શું તમે જાણો છો કે માનવ વિકાસ અહેવાલમાં વિશ્વના 193 દેશોમાંથી ભારતનો ક્રમ કેટલામો આવે છે? શું તમે જાણો છો કે આપણા ભારતમાં 2022માં મહિલા શોષણ અંગે લગભગ 4.5 લાખ કરતા પણ વધારે કેસો નોંધાયા હતા અને એમના માટે ભારત સરકાર અને ગુજરાત સરકારે કેવી યોજનાઓ અમલમાં મૂકી છે? શું તમે જાણો છો બેટા કે સરસ્વતી સાધના યોજના અન્વયે દર વર્ષે 1.5 લાખ કન્યાઓને વિનામૂલ્યે સાયકલ આપવામાં આવે છે? બેટા એક નાનો પ્રશ્ન પૂછું, એક વ્યક્તિની આવક ઘણી બધી વધારે છે, તેની પાસે બહુ મોટું ઘર છે, તેની પાસે ઘણી મોંઘી ગાડીઓ છે, તો શું તેનો વિકાસ થયેલો ગણાય? ના બેટા, ખરેખર એવું નથી. એની પાસે વિદ્યાર્થી મિત્રો જો આવક છે તો એની પાસે શિક્ષણ નથી. ઘણા બધા લોકો પાસે શિક્ષણ છે તો એમની પાસે આરોગ્ય નથી, અને એની પાસે શિક્ષણ, આરોગ્ય અને સંપત્તિ ત્રણે વસ્તુ છે તો સમાજમાં તેનું માન નથી, તો બેટા તેનો વિકાસ થયેલો કહેવાય નહીં. તો સર વિકાસ ક્યારે થયેલો ગણાય? તો બેટાજી એ તો જોવાનું છે. આ જબરજસ્ત ચેપ્ટરની અંદર વાત કરવી છે બેટા માનવોના વિકાસની, મારા વિકાસની, તમારા વિકાસની, સાથે ઘણા બધા માનવો જે છે સર એનો વિકાસ ક્યારે થયેલો ગણાય? તો બેટાજી ખાસ સાંભળજો મારી વાત. આજનો જબરજસ્ત લેક્ચર એક જબરજસ્ત મોટિવેશનલ સુવિચારથી શુભ શરૂઆત કરીએ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ખાસ સાંભળજો. મારા ધોરણ 10 ના તમામ તેજસ્વી તાલાઓ ખાસ સાંભળશે મારી વાત. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? જ્યાં શિક્ષણ, આરોગ્ય અને સન્માન મળે ને બેટા, ત્યાં જ સાચો શું થઈ શકે? વિકાસ થઈ શકે. ખાસ સાંભળજો મારી વાત, ખાસ સાંભળજો મારી વાત. કારણ કે ભવિષ્યમાં આપણે આ ત્રણ વસ્તુ જોઈએ છે અને આપણો વિકાસ કરવો છે, તો બેટા એની માટે આ સુવિચાર તમારે જોવો પડશે. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? કે જ્યાં શિક્ષણ છે, જ્યાં આરોગ્ય છે અને જ્યાં સન્માન છે ને, ત્યાં સાચો વિકાસ છે. બેટા આપણે ભણી ચૂક્યા છે વિકાસ, પણ એ તો માત્ર ને માત્ર આપણે આર્થિક વિકાસ ભણ્યા હતા. બેટા આર્થિક વિકાસ એ સાચો વિકાસ કહેવાય નહીં. એની સાથે બીજી ઘણી બધી વસ્તુઓ એવી છે. જોઈએ સર એની સાથે બીજી એવી કઈ વસ્તુ છે? તો બેટા સૌથી પહેલા વાત કરવી છે માનવ વિકાસ આંકની, વાત કરવી છે બેટા માનવ વિકાસની, વાત કરવી છે માનવ વિકાસ અહેવાલ આંકની. વિદ્યાર્થી મિત્રો શું કોઈ દિવસ વિચાર્યું છે કે કયો દેશ સૌથી આગળ છે? વિદ્યાર્થી મિત્રો દેશ કેટલો સંપન્ન છે, એ કેટલો ધનિક છે એ મહત્વ નથી. દેશના લોકો બેટા કેટલા સુખી છે, કેટલા શિક્ષિત છે અને કેટલા સંપન્ન છે, કેટલા સલામત છે એ જોવાની વાત બેટા એ રીતે આવી છે. બેટા દેશનો વિકાસ, દેશનો વિકાસ. યસ, તો બેટા એની તો વાત કરવી છે બેટા જબરજસ્ત લેક્ચરમાં. જો શું કીધું છે? માનવ વિકાસ સામે કેટલાક પડકારો છે અને બેટા વાત કરવી છે મહિલા સશક્તિકરણ અને એની વિશેની કેટલીક ગુજરાત અને ભારત સરકારની યોજના. તો બેટા રેડી? બેટા રેડી આજના જબરજસ્ત સેશનમાં કંઈક નવું જાણવા માટે? તો બેટા હું છું ભગીરથ કાચરિયા, આપનો એસએસટી એજ્યુકેટર એન્ડ મેન્ટર. આપ સર્વે વિદ્યાર્થીઓનું ખૂબ 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 હાર્દિક સ્વાગત છે પીડબ્લ્યુ પરિવારના જોરદાર ભવ્ય પ્લેટફોર્મ પર. બટ લેકિન કિંતુ પરંતુ પણ જો હજી સુધી તમે પીડબ્લ્યુ પરિવારના સભ્ય નથી બન્યા તો બેટા રાહ શેની જુઓ છો? કારણ કે તમારા માટે પીડબ્લ્યુ પરિવારની ટીમ લાવી ચૂકી છે બિલકુલ ફ્રી ઓફ કોસ્ટમાં અભિમન્યુ બેચ. વિદ્યાર્થી મિત્રો ત્યાં તમને મળવાના છે સમગ્ર વિષયના, સમગ્ર પ્રકરણના સમગ્ર વિડીયો બિલકુલ ફ્રી ઓફ કોસ્ટમાં. સાથે મળવાની છે બેટા ક્લાસ નોટ પ્લસ ડીપીપી સાથે એવું ઘણું બધું મટીરિયલ કે જે આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ કામ લાગવાનું છે. તો બેટા રાશિની જુઓ છો, ફટાકથી જોડાઈ જાઓ બેટા પીડબ્લ્યુ એપ્લિકેશન સાથે અને તમારી જ્ઞાનને જબરજસ્ત એક વળાંક આપી દો અને પરીક્ષામાં તમારું રિઝલ્ટને ચમકાવી દો ભાઈ. ડન ના ડન, ક્લિયર? તો લેટ્સ બિગિન યોર ચેપ્ટર. જોઈએ ભાઈ માનવ વિકાસ કોને કહેવાય? શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? આવી જાઓ. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? બેટા પરિવર્તન સંસ્થાનો શું છે? નિયમ છે. ખબર છે ને? ખબર છે કે નહીં? જો શું કીધું છે? યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, જો પરિવર્તન સંસારનો નિયમ છે. એક શિશુ ધીમે ધીમે પુખ્ત માનવ તરીકે શું પામે છે? વિકાસ પામે છે. વિદ્યાર્થી મિત્રો યાદ કરજો, જ્યારે આપણે જન્મ થયો હોય ને ત્યારે આપણે કેવા હોય? નાના હોય, પછી ધીમે ધીમે મોટા થઈએ, પછી ધીમે ધીમે મોટા થઈએ, પછી આમ મોટા થઈએ, મોટા થાય ને, થાય કે નહીં? યસ, તો વિદ્યાર્થી મિત્રો પરિવર્તન સંસારનો શું છે? નિયમ છે. પણ વિદ્યાર્થી મિત્રો આપણી શારીરિક રીતે પણ શું થાય? વૃદ્ધિ થાય. માનસિક રીતે પણ શું થાય? વૃદ્ધિ થાય. આર્થિક રીતે પણ શું થાય? વૃદ્ધિ થાય. સામાજિક રીતે પણ શું થાય? વૃદ્ધિ થાય. તો સર આ બધા વિકાસનો સરવાળો એટલે માનવ વિકાસ. ક્લિયર થયું કે નહીં? જો શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? માનવ આદિ માનવ અવસ્થામાંથી અત્યારથી જટિલ સમાજ વ્યવસ્થા રૂપે શું થયો છે? વિકસિત થયો છે. તમને બધાને ખબર છે વિદ્યાર્થી મિત્રો આદિ માનવ ક્યાં રહેતા? જંગલમાં રહેતા. ભાઈ પથ્થર ભટકાવીને ખોરાક અગ્નિ ઉત્પન્ન કરતા અને તે ખોરાકનું શું કરતા? રાંધતા. ક્લિયર વસ્તુ છે કે નહીં? યસ. ત્યારબાદ તમે જુઓ એની સાથે બેટા સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થાનો પણ શું થયો છે? વિભિન્ન સ્વરૂપે વિકાસ થયો છે. કારણ કે બેટા આ બધી જ વ્યવસ્થાનો વિકાસ માનવીઓ પર આધારિત છે. માનવનો વિકાસ થશે ને તો બેટા બધી વ્યવસ્થાઓનો શું થશે? સરસ મજાનો વિકાસ થશે. ક્લિયર થાય છે કે નહીં? યસ. જો વિદ્યાર્થી મિત્રો શું કીધું છે? યુએનડીપી જેને કહેવાય સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ. આ શું કહે છે? એ છે શું? વેટ બધી વસ્તુઓ આવવાની છે બેટા. શું કીધું છે આપણને? માનવ વિકાસ એ માનવીની આકાંક્ષાઓનો મતલબ માનવીની ઈચ્છા.
બેટા માનવીની ઈચ્છા કેવી છે? અમર્યાદિત છે કે નહીં? એ તો આપણને ખબર જ છે. ક્લિયર? ડન. અને ભાઈ જરૂરી હોય તેવી જીવન નિર્વાહની સુવિધાઓને વિસ્તારવાની શું છે? પ્રક્રિયા છે. યાની કે ભાઈ માનવીને રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય તેની ન્યૂનતમ જરૂરિયાતો જો સંતોષવી હોય તો આ એ સિમ્પલ વસ્તુ છે. એનું શું કહ્યું કે વિકાસ થયો કે ભાઈ? ક્લિયર? પણ એની પછીના પણ કઈ સ્ટેજીસ આવે કે નહીં? ડન. એ તો જોવાના સર. એની પછી કયો સ્ટેજ આવે? સર આપણી પાસે રોટી છે, મકાન છે, શિક્ષણ છે, આરોગ્ય છે, આ બધી વસ્તુઓ છે અને એને અમે સારી રીતે સંતોષી પણ શકીએ છીએ. તો બેટા તમારો એક લેવલ સુધી વિકાસ થયો કે ભાઈ? પણ હવે તમારે સમાજમાં શું મેળવવાનું છે? નામ મેળવવાનું છે. તો બેટા એ પણ તમારા વિકાસનો શું છે? એક સરસ મજાનો ભાગ જ છે. વેટ, સમજાયું? બધી વસ્તુઓ સમજાશે. માનવ વિકાસની દિશામાં માનવ કેન્દ્રિત અભિગમ છે. કેમ વિદ્યાર્થી મિત્રો? વિકાસ કોનો કરવાનો છે? માનવોનો જ કરવાનો છે. તો સિમ્પલ વસ્તુ છે. માનવ વિકાસ નામ જ છે તો કોનો વિકાસ હશે? બેટા માનવોનો જ વિકાસ હશે. સીધી વસ્તુ છે. ડન. અને ત્યારબાદ માનવ વિકાસનો ઉદ્દેશ એટલે દરેક માટે જીવનની એક સરખી પરિસ્થિતિનું શું કરવું? નિર્માણ કરવું. યાની કે ભારત દેશના તમામ નાગરિકો માટે સુખ, સુવિધા અને સલામતી એક સરખી રહે એવા મેક્સિમમ શું કરવાના છે? પ્રયત્નો કરવાના છે. ડન. અને શરૂઆતમાં માત્ર આર્થિક વિકાસને જ માનવ વિકાસ તરીકે માપવામાં આવતો હતો, પરંતુ આર્થિક વિકાસથી માનવ વિકાસ થઈ શકે નહીં. વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું ને, કોઈ પણ વ્યક્તિ પાસે બહુ જ પૈસા છે બેટા, બહુ જ ધનિક છે, એની પાસે સુખ સુવિધા છે, એની પાસે પૈસા છે, નાણાં છે, મોટા મોટા ઘર છે, એની પાસે વિદ્યાર્થી મિત્રો આરોગ્ય ના હોય તો એ શું કરી શકે? વિદ્યાર્થી મિત્રો વિચાર કરજો. ઘણા બધા વ્યક્તિ પાસે ધનિક તો છે, ધન તો બહુ બધું છે, પણ તેની પાસે સ્વાસ્થ્ય, આરોગ્ય જ ના હોય તો શું એ સુખ સુવિધાને ભોગવી શકવાનો છે? ના સર, એવું કોઈ દિવસ બને નહીં. કારણ કે સિમ્પલ વસ્તુ છે. વ્યક્તિ ધનિક હોવાથી સિમ્પલ વસ્તુ છે બેટા, એ વ્યક્તિ ધનિક હોવાથી તેનો વિકાસ થયેલો ગણાય નહીં. ક્લિયર છે? ડન. પરંતુ શું કીધું? આવકને નહીં, પરંતુ આવકનો ઉપયોગ જીવનની ગુણવત્તા અને સુખાકારી વધારવાથી કેવી રીતે કરવો તે માનવ વિકાસ પર શું રાખે છે? આધાર રાખે છે. નથી સમજ પડતી ને શું કહેવા માંગે છે? તો આવો એક સરસ મજાની નાનકડી એવી સ્ટોરીથી સમગ્ર વસ્તુને સમજીએ કે સર માનવ વિકાસ શું છે. ખાસ સમજો મારી વાત વિદ્યાર્થી મિત્રો. ઓળખો છો આ વ્યક્તિને? આ વ્યક્તિ કોણ છે બેટા? ઓળખો છો આ વ્યક્તિ છે કોણ? યસ સર, આ વ્યક્તિ કોણ છે? તો સર આ સરસ મજાનો છે આપણે ચિંટુ. કોણ છે ભાઈ? ચિંટુ. અને આ કોણ છે? ચિંટુના દાદાજી. શું કહે છે? ચિંટુના દાદાજી. ક્લિયર વસ્તુ છે? પણ ચિંટુ કેટલામાં ધોરણમાં ભણે છે ભાઈ? 10મા ધોરણમાં ભણે છે. ચિંટુ અને ચિંટુના દાદાજી બંને જાય છે સરસ મજાના પાર્કમાં ફરવા માટે. યાદ રાખજો આ સરસ મજાની સ્ટોરી, કારણ કે જ્યારે તમારી પરીક્ષામાં પૂછાશે ત્યારે તમને યાદ આવશે કે સર ચિંટુ અને તેના દાદાજીની સ્ટોરી ઉપરથી અમને શું રહી ગયો? માનવ વિકાસને શું થઈ ગયો? યાદ રહી ગયો. ક્લિયર? ભાઈ ચિંટુ અને તેના દાદાજી જાય છે સરસ મજાના પાર્કમાં અને પાર્કમાં જઈને રમે છે દાદાજી સાથે, સરસ મજાનું રમે છે. પછી અચાનક જ ચિંટુના મનમાં આવે છે બેટા એક સરસ મજાનો વિચાર અને દાદાજીને કહે છે, દાદાજી દાદાજી. શું કહે છે? દાદાજી દાદાજી, હું જ્યારે મોટો થઈશ ને બેટા, ખાસ સાંભળજો, હું જ્યારે મોટો થઈશ ત્યારે હું સરસ મજાનું ભણીશ અને સરસ મજાની શું કરીશ બેટા? નોકરી કરીશ. સરસ મજાની શું કરીશ? ભણી ગણીશ, સરસ મજાની નોકરી કરીશ, એટલા બધા નાણાં કમાઈશ કે હું તમને મારા પૈસાની સરસ મજાની કાર લઈ દઈશ. સિમ્પલ, સરસ મજાની કાર લઈ દઈશ. એટલા બધા નાણાં કમાય, સરસ મજાની તમને શું લઈ દઈશ? દાદાજી કાર લઈ દઈશ. ક્લિયર વસ્તુ છે કે નહીં? ડન. દાદાજી તો શું થઈ ગયા? ખુશખુશાલ થઈ ગયા. થઈ જ જાય ને, સિમ્પલ વસ્તુ છે. ચિંટુ તેના દાદાજીને કીધું કે હું તમને મારા પૈસે કાર લઈ દઈશ. ક્લિયર વસ્તુ છે? હું એટલા બધા નાણાં કમાઈશ કે હું તમને શું લઈ દઈશ બેટા? કાર લઈ દઈશ. ક્લિયર વસ્તુ છે? તો શું હવે તમને લાગે છે કે ચિંટુનો વિકાસ થઈ ગયો છે? ના ભાઈ ના, એવું પોસિબલ નથી. હવે રિસ્પોન્સ સાંભળો દાદાજીનો. દાદાજી શું કહે છે? દાદાજી કહે છે વિદ્યાર્થી મિત્રો, માત્ર ને માત્ર બેટા કાર ખરીદવાથી તું ધનિક નહીં બની શકે. માત્ર ને માત્ર કાર ખરીદવાથી બેટા તું ધનિક નહીં બની શકે. જો ખરેખર તારે વિકાસ પામવો હશે તો આ ચાર વસ્તુને શું રાખવી પડશે? ધ્યાનમાં રાખવી પડશે. બેટા આ ચાર વસ્તુને ધ્યાનમાં રાખવી પડશે. એવું કોને કીધું? દાદાજીએ કીધું. મારા દાદાજીએ નહીં, ચિંટુના દાદાજીએ કીધું કે ભાઈ બેટા જો માનવ વિકાસ કરવો હશે તારે, માનવનો શું કરવો હશે બેટા? વિકાસ કરવો હશે તારે, તો ભાઈ તારે ચાર વસ્તુ યાદ રાખવાની છે ભાઈ. સૌથી પહેલા જો આરોગ્ય સારું હશે ને તો બધી જ વસ્તુ તું કરી શકશે બેટા. જો આરોગ્ય સારું હશે તું બધી વસ્તુઓ કરી શકશે. એટલે પહેલો પાયો છે બેટા આરોગ્ય. શું કીધું છે બેટા? પહેલો પાયો શું કીધું છે બેટા? આરોગ્ય. સૌથી પહેલા સારી બાબત હોવી જોઈએ તમારી પાસે તમારું આરોગ્ય. ક્લિયર વસ્તુ છે? જો તમે હેલ્ધી છો, સરસ મજાનું જીવન જીવી રહ્યા છો, લાંબુ જીવન જીવો છો ને બેટા સ્વસ્થ જીવન જીવો છો, એ સૌથી મોટી મૂડી છે બેટા. સૌથી મોટી શું છે? મૂડી છે.
ક્લિયર છે? તો સર બીજી વસ્તુ શું કીધી? બીજી વસ્તુ કીધું તમારી પાસે બીજા નંબરમાં સેકન્ડરી હોવું જોઈએ એજ્યુકેશન. તમારી પાસે બેટા શું હોવું જોઈએ? શિક્ષણ હોવું જોઈએ. ચિંટુના દાદાજી ચિંટુને કહે છે બેટા સૌથી પહેલા તારું શું રાખવાનું છે? આરોગ્યનું ધ્યાન રાખવાનું છે. પછી ધ્યાન રાખવાનું છે તમારું શિક્ષણનું. તમે શું હોવા જોઈએ? શિક્ષિત હોવા જોઈએ. શું હોવા જોઈએ બેટા? શિક્ષિત હોવું જોઈએ. સર ત્રીજી વસ્તુ, કારણ કે ત્રીજી વસ્તુમાં ચિંટુને શું લેવી છે? કાર લેવી છે. તો હવે શું કરવાનું છે? પૈસા પણ કમાવા પડશે. એની માટે ચિંટુ શું કરશે? નોકરી કરશે, વ્યવસાય કરશે, બિઝનેસ કરશે, ધંધો કરશે. ડન. તો એ ગમે એમ કરીને શું કરશે બેટા? રોજગારી મેળવશે કે નહીં? રોજગાર મેળવશે કે નહીં? ડન ડન છે વિદ્યાર્થી મિત્રો. બેટા ત્રણ વસ્તુ તો થઈ. આ ત્રણ વસ્તુ તો થઈ. ચોથી વસ્તુ બેટા ચિંટુ પાસે આરોગ્ય પણ છે, શિક્ષણ પણ છે, રોજગાર પણ છે, પણ ચિંટુનું નામ જ ક્યાંય નથી. એની કોઈ માન જ નથી બેટા, એનું કોઈ સન્માન જ નથી. તો પણ તેનો માનવ વિકાસ થયેલો ગણાય નહીં. તો ચોથી વસ્તુ છે બેટા માન, ઇજ્જત. બેટા ઇજ્જત, માન પણ સમાજમાં શું હોવું જોઈએ? હોવું જોઈએ. જ્યારે આ ચારે ચાર ફેક્ટર ભેગા થાય ત્યારે તે વ્યક્તિને કહેવાય કે તે વ્યક્તિનો શું થયો છે? માનવ વિકાસ થયો છે. શું થયો છે બેટા? માનવ વિકાસ થયો છે. ક્લિયર થયું કે નહીં? ડન ડન ડન. તો ભાઈ હવે તમારે મને કહેવાનું છે સરસ મજાનો પ્રશ્ન કે ચિંટુએ સિમ્પલ વસ્તુ છે, ચિંટુના મગજમાં જે વિચાર ચાલતા હતા એ વિચારના દાદાજીએ શું કરી નાખ્યા? બદલી નાખ્યા અને કીધું કે જો માત્ર ને માત્ર આર્થિક વિકાસ જ વિકાસ ન મળે, આર્થિક સાથે તમારે શું કરવું પડશે બેટા? આરોગ્ય પણ સારું રાખવું પડશે, શિક્ષણ પણ સારું રાખવું પડશે, રોજગાર પણ સારો રાખવો પડશે અને માન સન્માન જળવાઈ રહે એવા સરસ મજાના કાર્યો કરવા પડશે. તો તમારો માનવ વિકાસ શક્ય છે. એવું કોણે કીધું? ચિંટુના દાદાજીએ કીધું. તો તમને તમારા પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકાય કે ભાઈ ચિંટુના દાદાજીએ ચિંતનને શું કીધું? આવું પરીક્ષામાં ન પૂછાય. પરીક્ષામાં શું પૂછાય? માનવ વિકાસ એટલે શું એવું પૂછાય. તો સર પરીક્ષામાં પૂછાય તો એવું લખવાનું. શું લખવાનું? તો જો ખાસ સાંભળજો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં આવું પૂછાય કે સર માનવ વિકાસ એટલે શું? તો જો શું લખવાનું તમારે? માનવ વિકાસ માત્ર આર્થિક પ્રગતિ કે પૈસા મેળવવાનો નહીં, પરંતુ માનવની જીવનની ગુણવત્તા સુધારવી એનો મુખ્ય અર્થ છે. સિમ્પલ વસ્તુ છે. માત્ર ને માત્ર પૈસા કમાવાથી બેટા આર્થિક વિકાસ થાય, માનવ વિકાસ થાય નહીં. ક્લિયર વસ્તુ છે. તો હવે જે દાદાજીએ કીધું હતું ને એ મેં તમારા બોર્ડ ઉપર લખેલું છે. તો હવે તમે હું કહું છું બેટા, તમને હું કહું છું આ તમે નોટ ડાઉન કરી લેજો, જેથી કરીને જો તમને તમારી પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભાઈ ચિંટુના દાદાજીએ ચિંટુને શું કીધું, તો તમે લખવા થાય આ વસ્તુ. ક્લિયર છે? જો શું કીધું છે ભાઈ? પહેલું લાંબુ અને સ્વસ્થ સારું જીવન મળે એટલે આપણો પોઈન્ટ શું થઈ ગયો? આરોગ્ય. બીજી વસ્તુ શિક્ષણ અને જ્ઞાન મેળવવાનો શું મળે? અવસર મળે. યાની કે તમે પહેલી વસ્તુ નોલેજ પ્રાપ્ત કરો. ત્યારબાદ શું કીધું છે બેટા? સારા રોજગાર અને આજીવિકા. આજીવિકા એટલે કે ભાઈ આર્થિક ઉપાર્જનની તમને તકો મળે, સારી સારી જગ્યાએ નોકરીઓ મળે, સારો વ્યવસાય કરો, ધંધો કરો, બિઝનેસ કરો અને સમાજમાં પોતાનું નામ રોશન કરો, સમાજમાં માન, સુરક્ષા અને સ્વતંત્રતા સાથે જીવી શકો. તો તમારો બેટા આર્થિક વિકાસ થયો છે એવું કહી શકાય. એવું કહી શકાય. એવું કહી શકાય. ક્લિયર? ડન. જો શું કીધું છે? માનવ વિકાસ એટલે માણસની સમગ્ર પ્રગતિ. એમાં શરીર આવી ગયું, મન આવી ગયું, બુદ્ધિ, સમાજ અને અર્થતંત્ર બધાની સાથે મળીને શું થવી? વૃદ્ધિ થવી. અને એ વૃદ્ધિને શું કહી શકાય બેટા? માનવ વિકાસ કહી શકાય. શું કહી શકાય? માનવ વિકાસ કહી શકાય. તો બેટા આઈ હોપ સો કે તમને બધા વિદ્યાર્થી મિત્રોને સમજ પડી ગઈ છે કે સર માનવ વિકાસ શું છે. હવે કદાચ બેટા તમને ઊંઘમાંથી કોઈ ઉઠાડીને પૂછે ને અરે ભાઈ બોલ માનવ વિકાસ એટલે શું થાય, તો હવે તમે કોઈ દિવસ કન્ફ્યુઝ થશો નહીં. યાદ કરજો એ ચિંટુ અને ચિંટુના દાદાજીને, અને યાદ એ કરવાનું કે ભાઈ ચિંટુના દાદાજીએ ચિંટુને શું કીધું. ક્લિયર? એટલે તમને આવી જશે યાદ માનવ વિકાસ એટલે શું. ક્લિયર છે? डन છે, પાક્કું છે. તો ચलिए થોડા આગે बढ़ते हैं. શું કીધું છે આપણને? અરે ભાઈ માનવ વિકાસના 4 આવશ્યક સ્તંભો કીધા છે બેટા. આ 4 સ્તંભો તમારી પાસે હોવા જોઈએ. 4 સ્તંભો જો હોય તો પણ કહી શકાય કે માનવ વિકાસ આ સ્તંભો પર આધાર રાખે છે. એમાં સૌથી પહેલા સમાનતા, બીજું છે બેટા સ્થિરતા, ત્રીજું છે ઉત્પાદકતા અને ચોથું શું કીધું છે? સશક્તિકરણ. બેટા આ 4 શબ્દ આગળ આવવાના છે ત્યારે તેની વિસ્તૃત માહિતી આપણે મેળવશું. બટ લેકિન કિંતુ પરંતુ પણ તમારા માટે એક માર્કમાં અહીંથી એમસીક્યુ સરસ મજાનો પૂછી શકાય છે ભાઈ. સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને ભાઈ સશક્તિકરણ. આ 4 શું છે બેટા? માનવ વિકાસના શું છે? આવશ્યક સ્તંભો છે જેના પર માનવ વિકાસ શું રાખે છે? આધાર રાખે છે. ક્લિયર થયું કે નહીં? ડન. યસ. તો હવે થોડાક આગળ વધીએ અને શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? માનવ વિકાસ સાથે કેટલી બાબતો સંકળાયેલી છે. સર એ તો ખબર પડી ગઈ. માનવ વિકાસ કહેવાય કોને? ડન. એ ક્યારે થાય એ પણ ખબર પડી ગઈ. પણ વિદ્યાર્થી મિત્રો હવે તમે જુઓ એની સાથે કેટલીક બાબતો પણ સંકળાયેલી છે. જેમાં પહેલું કે માનવ વિકાસને માનવી સુખ, શાંતિ તેમજ આવડત, રસ, રુચિ અને બુદ્ધિ ક્ષમતા સાથે સંબંધ છે. આ ઉપરાંત
પહેલી વસ્તુ છે તમે જુઓ, માનવી છે, માનવીના સુખ શાંતિ સાથે માનવીની આવડત, રસ, રુચિ અને બુદ્ધિ ક્ષમતા સાથે શું ધરાવે છે? સંબંધ ધરાવે છે. સર એની સાથે એટલું જ નહીં, તમે જુઓ સૌથી પહેલા તંદુરસ્તી, નિરોગીપણું, સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન, સારામાં સારું આરોગ્ય એ શું કરે? ભોગવી શકે. આપણે ભણ્યું ને 4 પાયા. બેટા એક જ વસ્તુ યાદ રાખો, દાદાજીને ચિંટુ કો ક્યાં કહા, એટલી ખબર પડી જાય ને તમને તો આખો પાઠ શું થઈ જાય? ક્લિયર થઈ જશે. દંડનાદન, શિક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્તિ, આ કીધું તું દાદાજીએ? હા કીધું તું સર. આર્થિક ઉપાર્જન કીધું તું? હા દાદાજીએ કીધું તું. ઊંચા જીવન ધોરણની કુદરતી સંસાધનોની સમાન રીતે શું થાય? પ્રાપ્તિ થાય. તો બેટા બધા લોકોને કુદરતી સંસાધનો વાપરવાની શું હોવી જોઈએ? તક હોવી જોઈએ. કોઈની પાસે વધારે નહીં, કોઈની પાસે ઓછા નહીં. ક્લિયર? ડન. ગુણવત્તાસભર જીવનશૈલી, વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા અને માનવ અધિકારોનો શું કરવો છે બેટા? ઉપયોગ કરવાની કેટલીક તકો. આ માનવ અધિકારો શું છે? યાદ કરો વિદ્યાર્થી મિત્રો. બેટાજી યાદ કરો, ધોરણ 9 ની અંદર તમે ભણી ચૂક્યા છો. કેટલાક આપણને આપણા બંધારણે હકો આપવામાં આવ્યા છે અને આ હકો મેં તમને મોઢે પણ કરાવ્યા હતા. યાદ કરો વિદ્યાર્થી મિત્રો. હવે નહીં કોઈ ભેદભાવ. બેટા હવે નહીં કોઈ ભેદભાવ, સૌને મળશે સ્વતંત્રતાનો સાથ. બેટા સૌને શું મળશે? સ્વતંત્રતાનો સાથ. શોષણ સામે વિરોધ ઉઠાવો, ધર્મ શિક્ષણનું જ્ઞાન ફેલાવો અને મુશ્કેલીમાં તો કોને બોલાવો? કોર્ટને બોલાવો. આ બધા શું છે બેટા? તમારા 6 પ્રકારના હકો છે. અને આ જે હું કરી બોલ્યો, આ લાઈન બોલ્યો, આ પંક્તિ બોલ્યો ને, એમાં 6 હકો આવી જાય છે વિદ્યાર્થી મિત્રો. આવી જાય છે, આવી જાય છે, આવી જાય છે. ક્લિયર થયું કે નહીં? દંડનાદન. આગળ વધતા શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? હવે ભાઈ આગળ જતા પહેલા તમારા માટે જોરદાર જબરદસ્ત પ્રશ્ન કે જેનો આન્સર તમારે મને આપવાનો છે. જો શું કીધું છે કે માનવ વિકાસ માટે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કઈ સંસ્થા કાર્ય કરે છે? એમાં યુનેસ્કો, યુનિસેફ, FAO કે UNDP કઈ સંસ્થા છે? ફટાકથી મને કહી દો. તમારી કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ મારી દો અને કહી દો કે સર કઈ સંસ્થા શેની પ્રત્યે કામ કરે છે? માનવ વિકાસ પ્રત્યે કામ કરે છે. ફટાકથી આન્સર આપી દો ચાલો કમેન્ટ બોક્સની અંદર અને કહી દો કે સર કઈ સંસ્થા છે. ક્લિયર? અને બેટાજી જો તમારે આ બધા જ MCQ ના આન્સર જોતા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે WhatsApp ચેનલની લિંક, એના પર ક્લિક કરો અને ફટાકથી જોડાઈ જાઓ અમારી સાથે. કારણ કે ત્યાં તમને મળવાના છે માત્ર MCQ ના જવાબ નહીં, સાથે ઘણું બધું એવું મટીરિયલ કે જે તમારી માટે ખૂબ જ ઉપયોગી છે, કામમાં લાગવાનું છે. ક્લિયર થઈ છે કે નહીં? દંડનાદન. ચલો ભાઈ આગળ વધતે હે અને કહેતા હે કે ભાઈ માનવ વિકાસ આંક એટલે શું? મેં તમને કીધું ને વિદ્યાર્થી મિત્રો, માનવ વિકાસ એટલે એ તો ખબર પડી ગઈ. બેટા કોઈ પણ દેશનો વિકાસ તેના માનવીઓના વિકાસ પર આધારિત હોય. ખાસ સાંભળજો મારી વાત. બેટા કોઈ પણ દેશનો વિકાસ તેના માનવના વિકાસ પર આધારિત હોય. ભાઈ દેશ ગમે એટલો શું હોય? ધનાઢ્ય હોય, પૈસાવાળો હોય, શક્તિશાળી હોય, પણ તે દેશના જો લોકો જ દુઃખી હશે ને તો એ દેશ આગળ નહીં વધી શકે. કઈ રીતે બેટા કહી શકો તમે કે એ દેશ સૌથી વધારે આગળ છે? ક્લિયર? કેમ? કારણ કે તે દેશના લોકો જ દુઃખી છે, એ દેશના લોકો જ શિક્ષિત નથી, એ દેશના લોકો જ સલામત નથી. તો બેટા એવું ન કહી શકાય કે એ દેશનો વિકાસ થયો છે. પછી એની પાસે ભલે કરોડો રૂપિયાની શું હોય? સંપત્તિ હોય. ક્લિયર થાય છે કે નહીં? બેટા વિશ્વની અંદર 193 દેશો છે. બેટા વિશ્વની અંદર 193 દેશો છે અને 193 દેશોમાં સૌથી વધારે કયો દેશ આગળ? સૌથી વધારે કયો દેશ પાછળ? કયા દેશમાં સારામાં સારું શિક્ષણ છે? કયા દેશમાં સારામાં સારું એજ્યુકેશન છે? કયા દેશમાં સારામાં સારા રોજગારના વિકલ્પો છે? કયા દેશના લોકો સૌથી સારું જીવન જીવી રહ્યા છે? આ બધા જ પ્રશ્નોના જવાબ તમારે જો જોતા હોય તો એ તમને મળવાના છે માનવ વિકાસ આંકની અંદર. કારણ કે બેટા આ એક એવો રિપોર્ટ છે, એ રિપોર્ટ દર વર્ષે પબ્લિશ કરવામાં આવે છે અને તમને કહેવામાં આવે છે કે વિશ્વમાં આ દેશ સૌથી આગળ છે અને આ દેશ સૌથી પાછળ છે. પણ સર એ રિપોર્ટ બને કઈ રીતે? વેટ આવવાનું છે. જોઈએ શું કીધું છે આપણને. માનવ વિકાસ આંકના નિર્દેશકોને સંયુક્ત રીતે ઉપયોગ કરીને કાઢવામાં આવતા આંકને શું કહેવાય? માનવ વિકાસ આંક કહેવાય. યાની કે સર અમુક પેરામીટરને અમુક નિર્દેશકો નક્કી કરે, એ નિર્દેશકોને જોવે કે સર આ દેશમાં તો બધા લોકો સારામાં સારું જીવન જીવે છે, આ દેશમાં તો સારામાં સારા લોકો કમાય છે, બેટા આ દેશમાં તો સારામાં સારું એજ્યુકેશન મળે છે. ક્લિયર વસ્તુ છે કે નહીં? એવા અમુક પેરામીટર છે જેના દ્વારા નક્કી કરી શકાય કે આ દેશ સૌથી શું છે? આગળ છે. જાણવા છે પેરામીટર? ચાલો જાણીએ શું કીધું છે વિદ્યાર્થી મિત્રો. પણ સર આનો ખ્યાલ સૌપ્રથમ આપ્યો તો કોણે? આવું કોકને તો મગજમાં વિચાર આવ્યો હશે. જો કે માનવ વિકાસ આંકની સૌપ્રથમ વિભાવના નોબેલ પારિતોષિક વિજેતા ભારતીય મૂળ અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને કરી હતી અને તેમના મદદથી ઈસવીસન 1990 માનવ વિકાસ અહેવાલને શું કરવામાં આવ્યો? પ્રકાશિત કરવામાં આવ્યો. યાની કે ધીમે ધીમે આ અહેવાલ શું થાય છે? પ્રકાશિત થાય છે. ક્લિયર થયું કે નહીં વિદ્યાર્થી મિત્રો?
દંડનાદન છે? યસ. ચાલો આગળ વધીએ. એ પછી દર વર્ષે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ UNDP દ્વારા માનવ વિકાસ અહેવાલ શું કરવામાં આવે છે? પ્રસિદ્ધ કરવામાં આવે છે. ને એમાં લખેલું હોય છે કે આ દેશે બેટા સૌથી આગળ છે, આ દેશનો ક્રમ એટલામાં છે, આ દેશનો ક્રમ એટલો છે, આ દેશમાં એટલું આયુષ્ય ભોગવી શકે છે, આ દેશના લોકો એટલું શિક્ષણ મેળવી શકે છે. ક્લિયર થાય છે કે નહીં? આ બધી વસ્તુઓ તમને એક જ રિપોર્ટમાં મળે છે. અને એ રિપોર્ટ કોણ બહાર પાડે છે બેટા? UNDP. સૌપ્રથમ કોને ભલામણ કરી હતી? અમર્ત્ય સેને કરી હતી. ક્લિયર વસ્તુ છે કે નહીં? દંડનાદન તમે જુઓ, તેમાં વિશ્વના જુદા જુદા દેશોના વિકાસના વિભિન્ન નિર્દેશકોને આધારે એક વૈશ્વિક વિશ્લેષણ શું કરવામાં આવે છે? રજૂ કરવામાં આવે છે. એનો મતલબ સર વિશ્વના બધા દેશોની કેટેગરી ચેક કરવામાં આવે છે. કયો દેશ આગળ છે, કયો દેશ પાછળ છે. તો સર કઈ કઈ કેટેગરી નક્કી કરવામાં આવે? તો જુઓ શું કીધું છે ભાઈ. સંયુક્ત વિકાસ રાષ્ટ્રક્રમ કાર્યક્રમમાં દ્વારા પ્રકાશિત થયેલા પ્રથમ માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંકમાં માટે 3 નિર્દેશકોને સંયુક્ત રીતે શું કરવામાં આવ્યા? ઉપયોગ કરવામાં આવ્યા. 3 પેરામીટર લીધા. કોઈ પણ દેશ છે, માનો કે સરસ મજાનો હું એમ કહું આપણું ભારત લઈ લઈએ. આપણા ભારતના 3 પેરામીટર એ લોકો આવીને ચેક કરે. જેમાં સિમ્પલ વસ્તુ છે, એમાં પહેલી શું કરે કે ભારતના લોકો કેવું જીવન જીવી રહ્યા છે. શું ભારતના લોકો વધારે બીમાર રહે છે કે વધારે સારા પ્રમાણે ભારતની કન્ડિશન છે? ત્યારબાદ ભારતના લોકોમાં શિક્ષણ કેવું છે અને ભારતનું જીવન ધોરણ કેવું છે? ભારતના લોકોની માથાદીઠ આવક વધારે છે કે ઓછી છે? બધી વસ્તુઓ શું કરે? ચેક કરે. ક્લિયર વસ્તુ છે. બટ લેકિન કિંતુ પરંતુ પણ આ ત્રણેય નિર્દેશકોના સંયુક્ત આંકને આધારે કોઈ પણ એક દેશનો માનવ વિકાસનો આંક નક્કી કરવામાં આવતો. આ પદ્ધતિ 2009 સુધી શું રહી? અમલમાં રહી. અને 2009 પછી 2010માં નવી પદ્ધતિ અમલમાં આવે છે. અને 2010 થી માનવ વિકાસ આંકની ગણતરી માટે નીચે મુજબના 3 નવા નિર્દેશકોનો શું કરવામાં આવે છે? ઉપયોગ કરવામાં આવે છે. યાની કે બીજા 3 બીજા નિર્દેશકો એવા છે કે જેના પેરામીટરથી નક્કી થઈ શકે કે ભાઈ આ ઘટના બને છે કે રીતે? કયો દેશ સૌથી આગળ છે, કયો દેશ બેટા સૌથી શું છે? પાછળ છે. તો એ નક્કી કરવા માટે શું કીધું બેટા? 3 પેરામીટર. અગેન આવી જાવ આપણા દાદાજી અને ચિંટુવાળી સ્ટોરીમાં. ખાસ સાંભળજો મારી વાત. હવે પાછો ચિંટુના મનમાં જાગે છે પ્રશ્ન. ચિંટુના મનમાં બેટાજી સરસ મજાનો જાગે છે પ્રશ્ન. અને ભાઈ ચિંટુ જે છે એને સરસ મજાનો દાદાજીને પૂછે છે, દાદાજી પણ સર ખાસ સાંભળજો, આ પ્રશ્ન તમારે પણ મને પૂછવાનો હતો, પણ ચિંટુ કોને પૂછે છે? અને દાદાજીને પૂછે છે. ક્લિયર? ડન. તો તમારે ક્યાં પૂછવાનો છે? ફટાકથી કમેન્ટ બોક્સમાં પૂછવાનો છે. ક્લિયર વસ્તુ છે. ચિંટુના દાદાજી શું પૂછે છે? ચિંટુ શું પૂછે છે? ચિંટુ એવું પૂછે કે સર આ રિપોર્ટ તૈયાર કઈ રીતે થાય? સરને નથી પૂછતા. કોને પૂછે? દાદાજીને પૂછે. તમે કોને પૂછો છો? સરને પૂછો છો. ક્લિયર? સર દાદાજી આ રિપોર્ટ તૈયાર કઈ રીતે થાય? બેટા એની માટે પણ 3 પેરામીટર છે. કેટલા પેરામીટર? 3 પેરામીટર. કેટલા પેરામીટર બેટા? 3 પેરામીટર. ડન. તો હવે કોણ જવાબ આપે છે? દાદાજી. હું નથી આપતો. કોણ આપે છે? દાદાજી જવાબ આપે છે. ક્લિયર? તો ચાલો પહેલા દાદાજી જવાબ આપશે. દાદાજી શું કહે છે? પહેલી પેરામીટર છે બેટા અપેક્ષિત આયુષ્ય, જેને શું કહેવાય? LEI. પહેલું આરોગ્ય અને દીર્ઘાયુ માપન બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે તેની અપેક્ષાને શું કહેવાય? અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખવામાં આવે છે. યાની કે સર હવે દાદાજી જવાબ આપે છે ચિંટુને. સર દાદાજી સર નહીં, હું દાદાજી નથી. દાદાજી કોણ છે? ચિંટુના દાદાજી છે. હું કોણ છું? સર છું. તો હવે સર જવાબ આપે છે. ખાસ સાંભળજો મારી વાત. દાદાજી જવાબ થોડી વાર પછી આપશે. પહેલા કોણ જવાબ આપશે? સર જવાબ આપશે. કારણ કે તમે કોને પૂછો છો? સરને પૂછો છો. તો ખાસ સાંભળજો મારી વાત બેટા. અપેક્ષિત આયુષ્ય એટલે શું બેટા? ખાસ સાંભળજો. કોઈ પણ એક બાળકનો જન્મ ભારતની અંદર થાય ને બેટા, એક બાળકનો જન્મ જો ભારતની અંદર થાય તો એવું નિર્ધારિત કરવામાં આવે કે એ બાળક સારામાં સારું આયુષ્ય ભારતની અંદર કેટલા વર્ષ ભોગવી શકશે. કેટલા વર્ષ ભોગવી શકશે નક્કી નથી. એટલા માટે તો કીધું છે બેટા અપેક્ષિત, એક્સપેક્ટેડ કીધું છે. અંદાજિત એક આંકડો એવો માનવાનો છે કે ભાઈ એ વધારેમાં વધારે 83.6 વર્ષ જીવશે અને ઓછામાં ઓછું 20 વર્ષ જીવશે. જો એટલું જીવતું હોય તો ભાઈ સારામાં સારી બાબત કહેવાય. એટલું જીવતું હોય તો બેટા શું કહી શકાય? સારામાં સારી બાબત કહી શકાય. જો સૌથી વધારે કોઈ પણ દેશ એવો છે બેટા, કોઈ પણ દેશ એવો છે કે એ દેશના લોકો 83.6 સરેરાશ વર્ષ કરતા વધારે જીવે છે તો એ દેશમાં સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેતું હશે એવું માનવામાં આવે છે. ન્યૂનતમ કેટલા બેટા? ઓછામાં ઓછા કેટલા વર્ષ? 20 વર્ષ તો જીવવો જ જોઈએ. ક્લિયર વસ્તુ છે. જો એના કરતા નીચેની કક્ષામાં લોકો જીવે છે તો બેટા એવું કહી શકાય એ દેશમાં આરોગ્ય સારું નથી. તો સર હવે જવાબ આપે છે દાદાજી. કોણ જવાબ આપે છે? દાદાજી. દાદાજી શું કહે છે કે ભાઈ મહત્તમ. સૌથી પહેલા શું કીધું છે બેટા? આરોગ્ય. બેટા આરોગ્ય ચેક કરવાનું છે. શું કરવાનું છે? આરોગ્ય ચેક કરવાનું છે. અને આરોગ્યમાં બેટા આરોગ્યમાં પણ શું કીધું છે? મેક્સિમમ કેટલા વર્ષ? 83.6 વર્ષ. અને ન્યૂનતમ કેટલા વર્ષ? 20 વર્ષ. બેટા કોઈ પણ દેશની અંદર 83.6 વર્ષ કરતા વધારે જીવન જીવી જાવ છો તો ભાઈ કહી શકાય એ દેશનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું છે. અને ભાઈ 20 કરતા નીચે હોય તો સ્વાસ્થ્ય ખૂબ જ નબળું છે એવું કહી શકાય.
ક્લિયર વસ્તુ છે. આ તો થયા પેરામીટર. પણ સર હવે ચિંટુના મનમાં પાછો પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે સર ભારતનો આની અંદર કેવો ક્રમ છે? તો હવે દાદાજી શું આવે છે, સરસ મજાનો જવાબ આપે છે, કહી દે છે કે માનવ વિકાસ અહેવાલ 2015 ની દ્રષ્ટિએ ભારતનો અપેક્ષિત આયુષ્ય આંક કેટલો હતો? 68 જ હતો. કેટલો હતો સર? 68 જ હતો. શું હતો બેટા? 68. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, 68. શું હતો બેટા? 68. આ વાત કરે છે બેટા 2015 ની. ક્યાંની વાત કરે છે? 2015 ની. લોકો અંદાજિત આયુષ્ય પ્રમાણે જો આપણે સરેરાશ કાઢી તો ભાઈ વધારેમાં વધારે ભારતમાં કેટલા લોકો જીવતા? 68 વર્ષ જીવતા. પણ સર મારા દાદાજીની ઉંમર તો સર 100 વર્ષની હતી. બેટા સરેરાશ કીધું છે, એક વ્યક્તિનું ચોક્કસ નથી કીધું. ક્લિયર વસ્તુ છે. દેશના બધા વ્યક્તિઓની સરેરાશ કાઢીને એક આંકડો નક્કી કરવામાં આવે અને એ આંકડો કેટલો આવ્યો? આરોગ્ય ક્ષેત્રે બેટા 68 આવ્યો. ક્લિયર. પણ સર આ તો વાત 2015 ની થઈ. એવું કોને કીધું? દાદાજીએ કીધું. અને હવે બેટા હું કહું છું, કારણ કે અત્યારે તો 2025 ચાલે છે. ડન. તો સર 2025 માં કેટલો આંકડો થઈ ગયો? તો સર 2025 નો આંકડો છે 72. આવું કોણ કહે છે? તમારા ભગીરથ સર કહે છે, દાદાજી કહેતા નથી. ક્લિયર વસ્તુ છે. ડન. તો ભાઈ 72 યર. અત્યારે કેટલા થઈ ગયા છે બેટા? 2025 માં 72 યર. તો હવે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ વિચાર કરો. હવે બેટા અહીંયાથી એક વસ્તુ તમે વિચાર કરજો કે ભાઈ ભારતનું આરોગ્ય સુધર્યું છે કે બગડ્યું છે? કેમ? કારણ કે પહેલા લોકો જે છે એ 68 વર્ષ સરેરાશ જીવતા હતા અને અત્યારના જે લોકો છે સરેરાશ 72 વર્ષ જીવે છે. તો બેટા અહીંયાથી એ સાબિત થાય છે કે ભારત ધીમે 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 આરોગ્ય ક્ષેત્રે સારી એવી શું કરી રહ્યો છે? પ્રગતિ કરી રહ્યો છે. કહી શકાય કે નહીં? કહી શકાય. હવે સમજ પડી કે નહીં? દંડ ના દંડ. તો આ તો મેં કીધું તું, દાદાજીએ શું કીધું તું એ પણ તમે શું કહી દો? ફટાકથી કમેન્ટ બોક્સમાં કહી દો. ક્લિયર થાય છે કે નહીં? ચાલો હજી દાદાજી કઈક કહે છે, તમે જુઓ ભાઈ. શિક્ષણ આંક એનો કહેવાય એજ્યુકેશન ઇન્ડેક્સ. ભાઈ એમાં બે પેરામીટર આવે, શાળાકીયમાં સરેરાશ વર્ષો અને અપેક્ષિત શાળાકીય વર્ષો. એનો મતલબ સિમ્પલ વસ્તુ બેટા, એજ્યુકેશન ખાસ સાંભળજો ને, કેટલા પેરામીટર? 2. શિક્ષણના કેટલા પેરામીટર બેટા? 2 પેરામીટર. એક તો કોઈ પણ વ્યક્તિ બેટા, કોઈ પણ વ્યક્તિ 25 વર્ષની ઉંમરનો થાય. કેટલા વર્ષની ઉંમરનો થાય સર? 25 વર્ષની ઉંમરનો થાય. તો એ 25 વર્ષમાંથી કેટલા વર્ષ સુધી શાળામાં ગયો હશે એ નક્કી કરવાનું. ડન. ભાઈ 25 વર્ષનો જે વ્યક્તિ થાય એને પોતાના જિંદગીના કેટલા વર્ષ શાળામાં વિતાવ્યા હશે? પેરામીટર નંબર 1. ક્લિયર. ડન. અને બીજી વસ્તુ કે ભાઈ 5 વર્ષનું બાળક બેટા, કેટલા વર્ષનું બાળક? 5 વર્ષનું બાળક. 5 વર્ષનું બાળક ભવિષ્યમાં 5 વર્ષનું બાળક ભવિષ્યમાં કેટલા સમય સુધી પોતે શાળામાં જશે? બેટા કેટલા સમય સુધી પોતે શાળામાં જશે એવું નક્કી કરવામાં કોનો મેન ફાળો છે બેટા? શિક્ષણનો છે. ક્લિયર. આ બે પેરામીટરથી નક્કી થાય વિદ્યાર્થી મિત્રો કે ભાઈ સૌથી વધારે સારામાં સારું શિક્ષણ કયા દેશમાં છે? તો સર ચિંટુને અગેન મનમાં શું થયો? પ્રશ્ન થયો કે સર ભારતમાં શિક્ષણનો અંક કેવો છે? તો જોવો છે. ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો શું કીધું છે આપણને. ભાઈ 25 વર્ષની પુખ્ત વયે શાળામાં વિતાવેલા વર્ષોમાં ઉચ્ચતમ 13.3 વર્ષ અને ન્યૂનતમ 0. ખાસ સમજો, ઉચ્ચતમ કેટલા કીધા છે બેટા? 13.3. 25 માંથી 13.3 વર્ષ તો આપણે છે જ, અને મેક્સિમમ 0. એવા પણ લોકો છે વિદ્યાર્થી મિત્રો કે 0 વર્ષ શાળામાં ગયા જ નથી, અને અમુક લોકો એવા છે વિદ્યાર્થી મિત્રો 13.3. આજે હું આંકડા બોલી રહ્યો છું બેટા, ભારતના લોકોની સરેરાશ છે. કોઈ એક વ્યક્તિની વાત અહીંયા કરવામાં આવી નથી. ક્લિયર. ડન. ત્યારબાદ સર આગળ જુઓ શું કીધું છે વિદ્યાર્થી મિત્રો. ડન. સર ભારતમાં શું થયું? માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ શાળાકીય સરેરાશ વર્ષો કેટલા હતા? 5.4 અને 2025 માં કેટલા હતા? 6.9. યાની કે ધીમે ધીમે તમે જુઓ 2015 પછી કેવી સિચ્યુએશન વધી છે તમે જુઓ. એમાં ખાસ કરીને 5.4 યાની કે લોકો પેલા ઓછા શાળામાં જતા હતા અને હવે તમે જુઓ 6.9. તો આના દ્વારા બેટા એ પણ સાબિત થાય કે ભારત દેશની અંદર શિક્ષણનો પણ સારો એવો શું થયો છે? વિકાસ થયો છે. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, આ બાબત કહી શકાય કે ન કહી શકાય? એટલા માટે તો મેં તમને શું કીધું છે? કમ્પેરિઝન કરીને લખેલી છે કે તમે એક્ઝેક્ટલી જોઈ શકો કે ભારત વિકાસ તરફ ગતિ કરી રહ્યો છે. ક્લિયર છે. ડન છે વિદ્યાર્થી મિત્રો. આગળ ભાઈ તમે જુઓ, 5 વર્ષનો બાળક પોતાના જીવનમાં કેટલા વર્ષ શાળામાં વિતાવશે? તે વર્ષો. તેમાં ઉચ્ચતમ 18 અને ન્યૂનતમ 0. એમાં ભારત શું કીધું છે? 2015 ના અહેવાલ મુજબ ભારતનું અપેક્ષિત શાળાકીય વર્ષો કેટલા હતા? 11.7. તો બેટા સારો આંક કહી શકાય. ધીમે અહીંયાથી બેટા એ પણ સાબિત થાય કે ભારત આ બધી વસ્તુને શું કરી રહ્યું છે? કમ્પેર કરીને આગળ વધી રહ્યું છે. તો બેટા ભારતમાં પણ માનવ વિકાસ થવો શું છે? શક્ય છે. સર આરોગ્ય ભારતની અંદર સારું થઈ રહ્યું છે, શિક્ષણ સારું થઈ રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો ભારતના લોકોની આવક પણ સારી થઈ રહી છે. જોવું છે? ચાલો એ પણ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો શું કીધું છે આપણને. એની પછી કીધું બેટા આવકનો આંક. કારણ કે દાદાજીને ક્યાં બોલા થા બેટા? ચિંટુ સિंपल वस्तु, चिंटू का दादाजी ने क्या बोला था?
क्या बोला था दादाजी ने? ऐसा बोला था कि 3 વસ્તુ તો જોઈશે જોઈશે ને જોઈશે. ચોથું શું જોઈશે બેટા? તમારું માન સન્માન. એમાં પહેલી વસ્તુ શું કીધી હતી? પહેલી વસ્તુ કીધું હતું બેટા આરોગ્ય, બીજી વસ્તુ બેટા શિક્ષણ, ત્રીજી વસ્તુ આવક. તો બેટા માન સન્માન તો હજી પછીની વાત છે, પણ સૌથી પહેલા ચિંટુને શું દેવી છે? દાદાજીને ગિફ્ટમાં કાર દેવી છે. તો કમાવું તો પડશે ને. તો બેટા ચિંટુ ભારતમાં રહે છે, તો બેટાજી હવે એ જોવાનું છે કે ભારતના લોકોની આવક કેવી છે. ક્લિયર વસ્તુ છે? જુઓ શું કીધું છે. જીવન નિર્વાહના માપન માટે માથાદીઠ કુલ ઘરેલું પેદાશને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક સાથે શું કરવામાં આવે છે? જોડવામાં આવે છે. સર તમારા માટે 2 શબ્દ આવ્યા. તમારા માટે 2 શબ્દ આવ્યા. એમાં પહેલો શબ્દ છે બેટા, ખાસ સમજજો, માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક. ખાસ સમજજો. તો આપણે એવું કહી શકીએ બેટા એક વ્યક્તિની આવક, કારણ કે આ તો આપણે સરસ મજાના પ્રકરણ નંબર 15 માં જોઈ ચૂક્યા છીએ. પ્રકરણ નંબર 15 માં જોઈ ચૂક્યા છીએ. બટ લેકિન કિંતુ પરંતુ પણ હવે ખાસ સાંભળજો, તમારા માટે એક નવો સરસ મજાનો શબ્દ જેને કહેવાય જીડીપી. ભાઈ કુલ ઘરેલું પેદાશ, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. યાની કે ભાઈ સિમ્પલ વસ્તુ, બહુ સિમ્પલ છે બેટા, બહુ સરસ મજાની વાત છે. ભારતની અંદર બેટા, ભારતની અંદર એક વર્ષમાં અથવા કોઈ પણ ચોક્કસ નિર્ધારિત સમયગાળા દરમિયાન, ધારો કે 1 વર્ષ લઈ લઈએ બેટા, 1 વર્ષની અંદર કેટલું ઉત્પાદન થાય છે. એમાં કોઈ પણ વસ્તુનું પણ હોઈ શકે અને બેટું કોઈ પણ સેવાનું પણ હોઈ શકે. વસ્તુનું પણ હોઈ શકે અને બેટા શું હોય? સેવાનું પણ હોઈ શકે. વસ્તુ કે સેવાનું કુલ જેટલું ઉત્પાદન થતું હોય એના નાણાકીય મૂલ્યને શું કહી શકાય? ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, જીડીપી, અથવા તો કુલ ઘરેલું પેદાશ. આ બંને વસ્તુ સમજાઈ ગઈ બેટા, બંને વસ્તુ સમજાઈ ગઈ. એક વ્યક્તિની આવક સાથે દેશની શું કરવામાં આવે? જીડીપી. બંનેને શું કરવામાં આવે? કમ્પેરિઝન કરવામાં આવે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, જ્યારે કુલ વસ્તુ કે જેટલી સેવાનું ઉત્પાદન થાય કોને કર્યું હશે? ભારતના લોકોએ જ કર્યું હશે ને. તો ભારતના લોકોએ કંઈક કરીને બતાવ્યું છે, ઉત્પાદન વસ્તુ કે સેવાનું કર્યું છે, તો બેટા એને કંઈક આવક પણ મળશે ને. તો બેટાની માથાદીઠ આવક શું બનશે? વધશે. એટલે ભાઈ કુલ ઘરેલું પેદાશ અને કુલ ઘરેલું જે આવક છે, માથાદીઠ આવક છે, બંનેને શું કરવામાં આવે? કમ્પેર કરવામાં આવે અને એનાથી નક્કી કરવામાં આવે કે આવકનો આંક કેટલો વધારે છે, કેટલો ઓછો છે. એના પરથી નક્કી થાય કે દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે કે નથી થઈ રહ્યો. તો જોવું છે ભાઈ. જો હવે જોઈએ આગળ કે માહિતીમાં કે માનવ વિકાસ અહેવાલ 2015 માં ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક $5497 અને માથાદીઠ કુલ ઘરેલું પેદાશ $5238 અને હાલમાં 2025 માં કેટલી છે? 9047. બેટા કેટલી કીધી છે? 9047. તો બેટા ચોક્કસથી કહી શકીએ કે ભારતનો આવક આંક પણ વધી રહ્યો છે. શું વધી રહ્યો છે સર? આવક આંક પણ વધી રહ્યો છે, જેથી કરીને લોકોની માથાદીઠ આવકમાં શું થાય? વધારો થઈ રહ્યો છે. તો બેટાજી આપણો આર્થિક વિકાસ યાદ કરો. આર્થિક વિકાસ યાદ કરો ભાઈ. શું હતું? રાષ્ટ્રીય આવકમાં વધારો, માથાદીઠ આવકમાં વધારો અને જીવન ધોરણમાં સુધારો. શું કહી શકાય? આર્થિક વિકાસ કહી શકાય. તો બેટા 3 પેરામીટર તમારા રેડી થઈ ગયા. પહેલું, ચિંટુજી શું થઈ ગયો? સ્વસ્થ થઈ ગયો. ચિંટુજી ભણી લીધો. ચિંટુજીએ પૈસા પણ કમાઈ લીધા અને આ બધી વસ્તુ થઈ ગઈ એટલે ચિંટુના દાદાજીને કાર શું આપી દીધી? ગિફ્ટમાં આપી દીધી. કાર ગિફ્ટમાં આપી. સમાજના લોકોએ જોયું. સમાજના લોકો હવે ચિંટુની ઇજ્જત કરે છે. ચિંટુ માન સન્માન પ્રાપ્ત કરે છે અને ચિંટુ સ્વતંત્રતાથી જીવે છે. તો હવે આપણે કહી શકીએ કે જે ચિંટુ ગાર્ડનમાં ફરતો હતો એ ચિંટુનો માનવ વિકાસ થઈ ગયો છે. થઈ ગયો છે કે નહીં? થઈ ગયો કે નહીં? તો હવે તમને આ દાદાજીને ચિંટુ જિંદગી પર યાદ રહી જવાના છે માનવ વિકાસ સાથે. ક્લિયર છે? જો શું કીધું છે વિદ્યાર્થી મિત્રો, માથાદીઠ આવકની ગણતરી માટે જે તે દેશની આવકને યુએસએના ચલણ મૂલ્યના સાથે ગણવામાં આવે તેને શું કહી શકાય? સમખરીદ શક્તિ, જેને કહેવાય પર્ચેસિંગ પાવર પેરિટી. અરે બેટા બહુ સિમ્પલ છે, કારણ કે આવા બધા રહે ને તો તમે શું થઈ જાવ છો? ગભરાઈ જાવ છો. બેટા આવા પરથી ગભરાવાનું ન હોય, એ જોવાના હોય, જાણવાના હોય. સરસ મજાના વર્ષા. શું કીધું છે? સમખરીદ શક્તિ. બેટા જેવું નામ ને એવું કામ. સમ એટલે તુલના કરવાની છે. સમ એટલે શું કરવાની છે? તુલના કરવાની છે. ધારો કે વિદ્યાર્થી મિત્રો 35 રૂપિયા લીટર, 35 રૂપિયા લીટર દૂધ, 35 રૂપિયા લીટર, ચલો અહીંયા તો ટોમ એન્ડ જેરી આવી જાય છે. 35 રૂપિયા લીટર દૂધ જો આપણા ભારતમાં મળતું હોય, એનો મતલબ 1 લીટર જો તમે દૂધ લેવા ભારતની અંદર જાવ તો તમારી પાસે કેટલા રૂપિયા લે છે? કેટલા રૂપિયા લે છે વિદ્યાર્થી મિત્રો? સર 35 રૂપિયા લે છે. કેટલા રૂપિયા? 35 રૂપિયા લે છે. બટ લેકિન કિંતુ પરંતુ પણ જો એ જ બેટા 1 લીટર દૂધ, બેટા 1 લીટર દૂધ તમે જો અમેરિકાની અંદર લેવા જાવ, બેટા અમેરિકાની અંદર 1 લીટર દૂધ તમે જો લેવા જાવ તો એની તમારી પાસે કેટલા લેશે બેટા? $5 લેશે. કેટલા લેશે બેટા? $5. તો બેટા $5 1 લીટર દૂધના, અને ભારતમાં એ ડોલરની મીન્સ એ વસ્તુ દૂધની કિંમત કેટલી? 35 રૂપિયા. તો બેટા સિમ્પલ વસ્તુ છે. 35 રૂપિયા અને $5 કઈ રીતે કમ્પેર કરી શકાય? વિચાર કરજો. $5 ની કઈ રીતે કમ્પેરિઝન કરી શકાય?
કઈ રીતે કમ્પેરિઝન કરી શકાય? તો વિચાર કરો, આ બંનેની તુલના કરવામાં આવે તો સિમ્પલ વસ્તુ છે. હવે તમે વિચાર કરી શકો છો કે આમાંથી ભારત આગળ છે કે અમેરિકા આગળ છે. વિચાર કરજો વિદ્યાર્થી મિત્રો, એક વખત વિચારવા જેવી બાબત છે. ક્લિયર? કારણ કે આપણને જે વસ્તુ 35 રૂપિયામાં મળે છે એ જ વસ્તુ અમેરિકામાં $5 મળે છે. ડોલરનો ભાવ બેટા હાલનો 90 રૂપિયા છે. 9.45 બેટા અત્યારે જે વસ્તુ આપણને 35 રૂપિયામાં મળે છે એ વસ્તુ ત્યાં 450 રૂપિયા મળે છે. તો બેટા હવે કયો દેશ આગળ છે તમે વિચાર કરી લેજો. ક્લિયર થયું કે નહીં? તો બેટા હવે ખબર પડી ને આ 3 પેરામીટર કઈ રીતે કામ કરે છે, કઈ રીતે કામ કરે છે, અને કઈ રીતે એક સરસ મજાનો રિપોર્ટ રેડી થાય છે. રિપોર્ટ રેડી કઈ રીતે થાય છે ખબર પડી ને? ડન. તો હવે બેટા એ રિપોર્ટ જોવો છે કે કયો દેશ આગળ છે, કયો દેશ પાછળ છે. ચલો રિપોર્ટ રેડી થઈ ગયો છે તો રિપોર્ટ પણ જોઈ જ લઈએ. જો શું કીધું છે વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો રિપોર્ટ. માનવ વિકાસ અહેવાલ આંક તમે જુઓ, માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંકના આધારે દેશનું શું કર્યું છે? વર્ગીકરણ કર્યું છે. યાની કે દેશોને 4 ભાગમાં વિભાજિત કર્યા છે. કેટલા ભાગમાં? 4 ભાગમાં. એક દેશ એવા છે કે જેનો વિકાસ બહુ સારી લેવલે થયો છે. ડન. એક દેશ એવા છે કે જેને ઉચ્ચ માનવ વિકાસ, બીજા દેશ ઉચ્ચ માનવ વિકાસ, પહેલા શું? ઉચ્ચતમ, ઉચ્ચ, મધ્યમ અને નિમ્ન. સિમ્પલ વસ્તુ છે બેટા. 3 પેરામીટરને ચેક કર્યા. આ યુએનડીપી વાળા છે ને બહુ સરસ મજાનો પ્રવાસ કરે છે. દર વર્ષે બધા દેશોમાં જાય સરસ મજાનું ફરે એટલે કઈ ખાવા પીવા નથી જતા. એ શું કરે છે? બધા દેશમાં જઈ આ પેરામીટર ચેક કરે. જે મેં તમને કીધું ને કે કયા કયા 3 પેરામીટર, કયા કયા? ચલો ફટાકથી મને કહી દો. પહેલું શું હતું? અપેક્ષિત આયુષ્ય. બીજું શું હતું બેટા? શિક્ષણાંક. અને ત્રીજું શું કીધું છે આપણને? શું કીધું? ફટાકથી યાદ કરો. ચલો આવક આંક. આ 3 શું કરે બેટા? સરસ મજાનું સરેરાશ કાઢે અને એક રિપોર્ટ રેડી કરે. અને 193 દેશોનો રિપોર્ટ શું થાય બેટા? રેડી થાય. અને આ રિપોર્ટ આવી ગયો. એમાં 4 કેટેગરીમાં બધા દેશને મૂકે, જેમાં સૌથી વધારે હોય જેને કહેવાય ઉચ્ચતમ માનવ વિકાસ. જેવા 1 થી 49 દેશ આવે, જેમાં પહેલા 49 દેશ આવે એને કહી શકાય ઉચ્ચતમ માનવ. 50 થી 105 માં કયા આવે બેટા? ઉચ્ચ માનવ વિકાસ. ત્રીજું મધ્યમ માનવ વિકાસ. 106 થી બેટા 143. જ્યારે નિમ્ન કે જેનો વિકાસ હજી થયો નથી, જે ધીમે ધીમે નીચે કેટેગરીમાં છે, એ કહી શકાય 144 થી 188. સર પણ સર રેન્ક કેટલો છે? 802 થી વધુ, 0.700 થી 798, 0.555 થી 0.698 સુધી અને 0.550 થી નીચે. ક્લિયર વસ્તુ છે? ડન. કારણ કે ભાઈ સિમ્પલ વસ્તુ છે. જેની સરેરાશ નીચે એ દેશ નીચે, જેની સરેરાશ ઉપર એ દેશ ઉપર. ક્લિયર? તો હવે જોઈએ કયા દેશ આગળ છે, કયા દેશ પાછળ છે, ભારત ક્યાં છે જોઈએ. શું કીધું છે? સૌથી પહેલા નોર્વે, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલેન્ડ, ડેનમાર્ક, નેધરલેન્ડ, અમેરિકા, સિંગાપુર, બ્રિટન, જાપાન ને ફ્રાન્સ સૌથી વધારે આગળ. સૌથી વધારે આગળ, જેનો સરસ મજાનો શું થયો છે? વિકાસ થયો છે. ડન. ત્યારબાદ રશિયા, મલેશિયા, ઈરાન, ઇરાક, શ્રીલંકા, મેક્સિકો, બ્રાઝિલ, ચીન, થાઈલેન્ડ અને જૈમિકા. ક્લિયર? ડન. આ બધા દેશો એવા છે કે જે આપણી કરતા પણ ઉપર છે. હજી આપણી કરતા પણ ઉપર છે હજી. પણ સર હવે ભારત ક્યાં છે? તો ભારત હવે અહીંયા છે. ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, દક્ષિણ અમેરિકા, ઈરાક અને ભારત. ક્લિયર વસ્તુ છે? તો ભારત કઈ જગ્યાએ આવે છે? 3જી રેન્કમાં આવે છે બેટા. હજી પણ ભારત 3જી રેન્કમાં આવે છે. અને બેટા હવે બહુ દુઃખની વાત કહી શકાય બેટા, 130મું સ્થાન ભારતનું છે બેટા. 130મું સ્થાન. હજી આપણી કરતા 129 દેશો બેટા આગળ છે. તો બેટાજી હવે યાદ રાખજો, બેટાજી હવે યાદ રાખજો, 2047 નું મિશન સિદ્ધ કરીને આપણે આમાં 1 થી તે ટોપ 10 માં આવવાનું છે. આપણા દેશને ટોપ 10 માં લાવવાનો છે બેટા. લાવશું કે નહીં? લાવશું કે નહીં? એની માટે આપણે 3 આંકને શું કરવા પડશે? વધારવા પડશે. એના માટે તો આપણે ભણવું પડશે અને બોર્ડના જબરજસ્ત માર્ક્સ મેળવીને ભારતનું નામ, ગુજરાતનું નામ શું કરવું પડશે? રોશન કરવું પડશે. ક્લિયર થાય છે કે નહીં? ડન ડન. કારણ કે માનવ વિકાસ અહેવાલમાં ઉપર આવવું છે તો બેટા હજી આપણે જમ્પ કરવાનો છે. ભારત છે અહીંયા લઈ જવાનો છે બેટા. ભારત છે અહીંયા ઉચ્ચતમ માનવ વિકાસમાં લઈ જવાનો છે. તો લઈ જવો છે કે નહીં? લઈ જવો છે કે નહીં? યસ સર, લઈ જ જવાનો હોય ને. ડન ડન. બટ લેકિન કિંતુ પરંતુ પણ આપણે ચિંતા કરવાની પણ જરૂર નથી. અમુક દેશો એવા છે કે જે આપણી કરતા પણ પાછળ છે. જો શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? કેન્યા, પાકિસ્તાન, નાઇજીરિયા, ઝિમ્બાબ્વે અને નાઇજર. આ બધા દેશો એવા છે કે જેના એટલો પણ વિકાસ થયો નથી. ક્લિયર? ડન ડન. પાક્કું? શ્યોર? ઓકે. આગળ વધી અને જોઈએ રિપોર્ટનું થોડુંક વિશ્લેષણ. આજે મેં તમને રિપોર્ટ બતાવ્યો એનું વિશ્લેષણ કીધું છે. કારણ કે અહીંયાથી તમને 1 માર્કમાં ઘણા બધા પ્રશ્ન પૂછી શકે છે કે ભાઈ સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા 1990 થી દર વર્ષે માનવ વિકાસ અહેવાલ, હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ HDR પ્રસિદ્ધ કરવામાં આવે છે. અને આ જે રિપોર્ટ છે કયા વર્ષનો હતો બેટા? 2015 નો હતો. ડન. ઈસવીસન 2015 માં પ્રસિદ્ધ કરવામાં આવેલ માનવ વિકાસ અહેવાલમાં 128 દેશો હતા બેટા. 188. કેટલા? 188. 188 દેશો હતા. અને હાલમાં 2025 ના રિપોર્ટમાં કેટલા દેશો છે? 193. 193 દેશો છે. તમે જો ધીમે ધીમે દેશોની પણ સંખ્યા સરસ મજાની વધતી જાય છે. ડન.
દેશોને સમાવવામાં આવ્યા છે અને આ દેશોને તેમના માનવ વિકાસ આંકને આધારે નીચેના કોષ્ટકમાં 4 ભાગમાં શું કર્યા, વિભાજિત કર્યા. એ આપણે ઉપર મુજબ જોઈ લીધું. ક્લિયર? ડન. ત્યારબાદ શું કીધું છે, માનવ વિકાસ આંકમાં 188 દેશો પૈકી સૌથી વધારે રેન્ક હોય તો નોર્વેનો છે. તમે જો વિદ્યાર્થી મિત્રો, નોર્વેના જે લોકો છે સૌથી વધારે સારું આયુષ્ય ભોગવે છે, સારામાં સારું બેટા કમાય છે અને સારામાં સારું વિદ્યાર્થી મિત્રો શિક્ષણ પણ મેળવેલું છે. ડન. ઓકે. ત્યારબાદ બીજા સ્થાને ઓસ્ટ્રિયા 0.935, ત્રીજા સ્થાને સ્વિટ્ઝરલેન્ડ, સિંગાપુર 0.912, 11મા સ્થાને છે. ક્લિયર વસ્તુ છે? ડન ડનાડન. તો સર ભારત કયા ક્રમે છે? બાકીની બધી વાત જાઓ તો સર ભારત કયા ક્રમે છે? જુઓ બેટા, શું કીધું છે આપણને, ભારત 0.609 અને હાલમાં 0.685 માનવ વિકાસ આંક સાથે 188 દેશોમાં 130મું સ્થાન ધરાવે છે. 2015 ની વાત કરી છે અને આ હાલ છે 2025 નો. ડન. તેથી સ્થાન મધ્યમ માનવ વિકાસ ધરાવતા દેશોમાં આવે છે. કયા માનવ વિકાસ? મધ્યમ માનવ વિકાસ. કયો વિકાસ? મધ્યમ માનવ વિકાસ. ક્લિયર? ડન. ઓકે. માનવ વિકાસાંકમાં સૌથી છેલ્લું ભાઈ નાઇજર 0.348, 188 ક્રમ છેલ્લામાં છેલ્લો ક્રમ છે ભાઈ. નથી આરોગ્ય સારું, નથી શિક્ષણ સારું, નથી સારામાં સારી કમાણી, નાના લોકોની ઇજ્જત બી નહીં હોય. સિમ્પલ વસ્તુ છે એવું કહી શકાય ને, કારણ કે તમે જુઓ આ રિપોર્ટ એ વસ્તુ સૂચવે છે. ક્લિયર? ડન. ભારતનો માનવ વિકાસ આંક વર્ષ 1990 માં 0.428. હવે તમને અહીંયાથી દેખાશે ભારતનો વિકાસ કઈ રીતે આગળ જાય. જોજો, ખાસ સાંભળજો મારી વાત. વર્ષ 1990 માં શું હતું? 4.28. ડન. 2000 માં 4.996 એટલે કે 0.496. 2010 માં 0.586, જમ્પ, મોટો જમ્પ. ડન. અને 2014 માં 0.604 અને 2015 માં 0.609. અને ભારત આપણું ભારત 2025 માં માનવ વિકાસ આંક 0.685 એ મધ્યમ માનવ વિકાસ શ્રેણીમાં રાખે છે. આ 2022 માં 0.76 હતો અને 2023 માં વધીને 0.685 થયો અને ભારતમાં 133 થી 30 સુધી સુધરી. આમ ભારતમાં માનવ વિકાસની ક્રમશઃ સુધારો થતો જોવા મળે છે. પણ આ સુધારો આપણે ક્યાં જમ્પ મારીને લઈ જવાનો છે એ બેટા તમને ખબર જ છે. તો બેટા આ જમ્પનો સુધારો ક્યારે આવવાનો છે? બેટા ક્યારે આવવાનો છે? 2047. આ શું છે 2047? સર શું છે 2047? બેટા વિકસિત દેશનું સપનું છે 47. બેટા 2047 ભારત વિકસિત દેશનું સપનું છે. ક્લિયર થયું કે નહીં? જુઓ શું કીધું છે, માનવ વિકાસ આંક ભારતના પાડોશી દેશો છે પૈકી શ્રીલંકા, ચીન, માલદીવ ભારતથી ઉપરના ક્રમે છે, જ્યારે ભૂતાન, બાંગ્લા, નેપાળ, પાકિસ્તાન, મ્યાનમાર અને અફઘાન ભારતની શું છે? નીચે છે. બેટા અમુક દેશો આપણી કરતા ઉપર છે, અમુક દેશો આપણી કરતા નીચે છે. તો બેટા ડોન્ટ વરી, આ બધા દેશોને આપણે નીચે કરીને ક્યાં જવાનું છે? ઉપર જવાનું છે. કારણ કે હું અને તમે સરસ મજાની મહેનત કરી રહ્યા છે વિકસિત ભારતનું સપનું પૂરું કરવા માટે. બેટા હવે 2047 નું જ્યારે આ રિપોર્ટ નીકળશે ત્યારે ભારત ક્યાં હશે? ટોપ 10 માં હશે. ક્યાં હશે? ટોપ 10 માં હશે. હશે કે નહીં? યસ. કારણ કે એનું સપનું મારે અને તમારે સાથે ઘણા બધા એવા વિદ્યાર્થીઓને મળીને પૂરું કરવું છે જેથી કરીને ભારત દેશનો વિકાસ શું બની શકે? શક્ય બની શકે. ક્લિયર વસ્તુ છે કે નહીં? ડન ડનાડન કે નહીં? યસ. તો સર હવે આ બધી વસ્તુની ખબર પડી ગઈ હોય અને તો ભાઈ તો હવે શું આવી ગયો છે? તમારા માટે સરસ મજાનો પ્રશ્ન આવી ગયો. ફટાકથી પ્રશ્નનો જવાબ આપી દો કે નીચેના દેશોમાં સૌથી ઊંચો માનવ વિકાસ આંક ધરાવતો કયો દેશ છે? ફટાકથી આન્સર આપો. શું પૂછ્યું છે? ઊંચો, આપણી કરતા ઉપર, નીચેનામાંથી ઉપર. ભારત, નાઇજર, નોર્વે કે બ્રાઝિલ? તમને બધાને ખબર છે બેટા. ફટાકથી આન્સર આપી દો અને આન્સર આપી ક્યાં કહી દેશો? કમેન્ટ બોક્સમાં કહી દેજો. અને આનો આન્સર તમારે જોતો હોય તો ક્યાંથી મળવાનો છે એવું ઓલરેડી તમને ખબર જ છે. ક્લિયર? ડન. તો જઈએ આગળ થોડાક. અને શું કીધું છે હવે આગળ કે માનવ વિકાસ સામે કેટલાક પડકારો. બેટા આ પડકારોને સમજવા હોય ને તો એની માટે તમારે પીવું પડશે પાણી. કારણ કે વિદ્યાર્થી મિત્રો એટલું બધું ભણી લીધા પછી પાણીની જરૂર પડે ને, કારણ કે જળ એ શું છે? જીવન છે. તો ફટાકથી પાણી પી લો, તમે પણ પી લો, હું પણ પી લઉં. પછી જોઈએ બેટા આપણે સરસ મજાનો માનવ વિકાસની સામે કેવા પડકારો આવી રહ્યા છે. ક્લિયર વસ્તુ છે કે નહીં? ડન ડનાડન. વાહ ભાઈ વાહ. અહીંયા સુધીનું ક્લિયર હોય તો ડન ડનાડન નો સિમ્બોલ આપી સર ઓલ ક્લિયર કહી દો. બેટા ઓલ ક્લિયર કહી દો. ચલો ભાઈ ફટાકથી. યસ. ચલો ભાઈ સિમ્પલ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો. તમે જોયું જ્યારે બેટા આપણે અહેવાલની કેટેગરીમાં જોયું ને ત્યારે ભારત તમે જુઓ, ભારત સ્વાસ્થ્યમાં પણ આગળ વધી રહ્યો છે. બેટા ભારત શિક્ષણમાં પણ આગળ વધી રહ્યો છે. ભારતના લોકોની ધીમે ધીમે આવક પણ વધી રહી છે. પણ શું એની સામે સર કોઈ ચેલેન્જ આવે છે? હા સર, ઘણા બધા ચેલેન્જ આવે છે. એમાં સૌથી પહેલો ચેલેન્જ આવે છે બેટા આરોગ્ય, શિક્ષણ. તમે જુઓ ભારતમાં સૌથી પહેલા લોકો ઓછું જીવન જીવતા હતા અને હવે
વધારે જીવન જીવી રહ્યા છે. એ રિપોર્ટમાં તમે સાબિત કરીને જોયું. ડન. તો સર હવે એ જોઈએ કે સર એ સુધારો કઈ રીતે થયો. એવું કઈ જાદુ મંતર છે વિદ્યાર્થી મિત્રો કે સ્વિચ પાડી દઈએ એટલે લોકો સારું જીવન જીવે? એવું ન હોય વિદ્યાર્થી મિત્રો. એની પાછળ ઘણા બધા શું લેવા પડે? પગલાઓ લેવા પડે, ઘણા બધા સ્ટેપ લેવા પડે. તો સર એવા સ્ટેપ ભારતે કયા કયા લીધા છે જોઈએ. પછી જોવું છે લૈંગિક સમાનતા અને મહિલા સશક્તિકરણ. ડન. તો સૌથી પહેલા વાત કરીએ સ્વાસ્થ્ય અને આરોગ્યની, જે સૌથી મોટો ચેલેન્જ હતો આપણા માટે. સૌથી મોટો શું છે? ચેલેન્જ હતો. અને બેટા એ ચેલેન્જને શું આપી દીધો છે? માત આપી દીધો છે. યસ, તમે જુઓ શું કીધું છે આપણને. ભાઈ વિદ્યાર્થી મિત્રો, આરોગ્ય ક્ષેત્રે કરેલા ખર્ચ માત્ર જીવનની ગુણવત્તા વધારવા માટે છે એવું નથી, પરંતુ માનવ સંસાધનનો વિકાસ એ શું છે? સૌથી મોટું રોકાણ છે. કારણ કે બેટા જો માનવોને બચાવીશું ને તો માનવ સમાજ બચશે. માનવ સમાજ બનશે તો અંતે શું બચશે? આપણું રાષ્ટ્ર પણ બચશે. કારણ કે અંતે માનવ પણ શું છે? એક સરસ મજાનું સંસાધન જ છે. ક્લિયર વસ્તુ છે કે નહીં? કારણ કે ઉત્પાદનના સાધનમાં સૌથી વધારે મહત્વ રહેલું હોય તો કોનું છે? આપણા માનવોનું છે, શ્રમ શક્તિનું છે. બેટા જો માનવો જ નહીં હોય ને તો આ દુનિયાનું સંચાલન કોણ કરશે? ક્લિયર વસ્તુ છે કે નહીં? જો ભાઈ ભારતમાં આરોગ્ય ક્ષેત્રે પ્રગતિ થઈ છે તથા બાળ રસીકરણના કાર્યક્રમથી આરોગ્ય અને બાળ મૃત્યુદરમાં ઘણો બધો સુધારો લાવી ચૂક્યા છીએ. એવું નથી કે લાવી રહ્યા છીએ, બેટા લાવી ચૂક્યા છીએ. બેટા યાદ રાખજો, જે કોરોનાએ વિશ્વને બેટા 2 વર્ષ સુધી તાળું મારી દીધું એની રસી ભારતમાં મળી આવી છે. ક્લિયર વસ્તુ છે કે નહીં? જે તમે અને મેં પણ લીધી છે કે નહીં? યસ, તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, OVP એમાં પોલિયો માટેની અપાતી રસી, BCG ક્ષય માટે, DPT ડિસ્પેરિયા ધનુર ઉધરસ માટે અપાતી રસી, MMR ખાસ ઓરી માટે અને ડિપેટાઇટિસ બી જે ઝેરી કમળા માટે અપાતી શું છે બેટા? રસી છે. બેટા આ લિસ્ટ તો બહુ ઓછું છે. બેટા આ લિસ્ટ તો શું કીધું છે બેટા? બહુ ઓછું છે. બેટા આ લિસ્ટ કરતા ઘણું બધું લાંબુ લિસ્ટ આપણને આપવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો. ક્યાં ખબર? ચેપ્ટર નંબર 21 આવશે બેટા, બધું જ આવશે. ડોન્ટ વરી. ક્લિયર? ડન. આયોડિન, વિટામિન અને લોહ તત્વની ઉણપ સામે ભારતે શું ચલાવી છે? ઝુંબેશ ચલાવી છે. અને બેટા હજી પણ ચલાવી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. જેવા ઘણા બધા રોગોની સામે આપણે શું કર્યા છીએ? સફળતાપૂર્વક તેને શું કરી શક્યા છે? નાબૂદ પણ કરી શક્યા છીએ. ડન. એટલા માટે ભારતના લોકોનું આયુષ્ય શું થાય છે? વધી રહ્યું છે. ડન. એમાં પણ પ્લેગ, શીતળા, રક્તપિત્ત, પોલિયોને નિર્મૂળ કરી ચૂક્યા છે. મૂળમાંથી કાઢી નાખ્યા છે આપણે. સરસ મજાની રસીઓ મળી ગઈ છે વિદ્યાર્થી મિત્રો. ઓરી, અછબડા, મેલેરિયા, ડેન્ગ્યુ, કમળો, કોઢ, ક્ષય, મધુપ્રમેહ, કેન્સર, હૃદયરોગ જેવા રોગો પર આપણે શું રાખી શકીએ? કંટ્રોલ રાખી ચૂક્યા છીએ. તમે જુઓ આજની તારીખે દર ચોથામાંથી એક વ્યક્તિને ડાયાબિટીસ હોય છે, પણ ડાયાબિટીસોમાં મૃત્યુ પામનારી સંખ્યા ઘણી ઓછી છે. કેમ? કારણ કે ભારતે તેની દવાનો શું કર્યો છે? નિકાલ કર્યો છે કે જ્યાં શું કરી શકે? તેને કંટ્રોલમાં રાખી શકે. ડન. ઓકે. આ બધાના પરિણામે માનવી લાંબુ, તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી રહ્યો છે. સર યાદ કરજો, સરસ મજાના દાદાજીની પહેલી હિન્ટ. આ પહેલી હિન્ટ શું હતી? કે જે વ્યક્તિ પાસે લાંબુ, તંદુરસ્ત અને સ્વસ્થ જીવન હશે એ સૌથી પહેલી મહામૂડી છે. ક્લિયર વસ્તુ છે? ડન. જન્મદર, મૃત્યુદર, બાળ મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો છે. આમ ભારતીયોને સરેરાશ આયુષ્યમાં પણ શું થયો છે? વધારો થયો છે. યાની કે પહેલા કરતા લોકો અત્યારે વધારે સારું અને સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. ડન. ત્યારબાદ તમે જુઓ, છતાં ભારતમાં જળજન્ય રોગો, શ્વસન રોગો અને કુપોષણની વસ્તી માટે શું કરી છે? મુશ્કેલી ઊભી રહી છે. બેટા એની માટે પણ સરસ મજાના ભારતે શું લીધા છે? પગલા લીધા છે. ઘણી બધી યોજનાઓ બહાર પાડી છે. આવશે હમણાં યોજનાઓ પણ. જો મહિલાઓ માટે, બાળકો માટે, ગરીબ લોકોના પોષક તત્વોની ઉણપ, મૂળભૂત ખનિજોને કેટલાક વિટામિન તથા પ્રોટીનની ઉણપને કારણે સ્ત્રીઓ અને બાળકોના અપૂરતા વિકાસ માટે શું બને છે? જવાબદાર બને. તમે જોયું હશે વિદ્યાર્થી મિત્રો, આજની તારીખે સમાજની સૌથી મોટી દૂષણ કહેવાતી બાળ લગ્ન પ્રથા. તમે જુઓ નાની વયે બાળકીઓના, સ્ત્રીઓના શું થઈ જાય છે? લગ્ન થઈ જાય છે. ડન. પછી બેટા એને જે ન ઉંમરવો, ઓછી ઉંમર થતા બાળકોને શું આપે છે? જન્મ આપે છે. અને બેટા છેલ્લે બાળક કેવું જન્મે છે? કુપોષણ વાળું જન્મે છે. કેવું જન્મે બેટા? કુપોષણ વાળું જન્મે છે. ડન. ઓકે. અને પર્યાવરણીય પ્રદૂષણ અને ઝેરી પદાર્થોનો ઉદ્ભવ રોજિંદા જીવનમાં નવા શું ઉભા કરે છે? પડકારો ઉભા કરે છે. અને એ પડકારોને આપણે શું કરવાના છે? નાથી નાખવાના છે. ચેલેન્જને એક્સેપ્ટ કરવાનો છે અને આ પડકારને શું કરવાના છે? નાથી નાખવાના છે. ક્લિયર થયું કે નહીં? ક્લિયર થયું કે નહીં? ત્યારબાદ બેટું લૈંગિક સમાનતા. શું કીધું છે બેટા? લૈંગિક સમાનતા. સ્ત્રી પુરુષમાં ભેદભાવ જોવા મળે છે. અરે બેટા આપણા ભારતમાં ભેદભાવ જોવા મળે છે? હા બેટા, કંઈક એવું પણ થાય છે. જુઓ એ વસ્તુ તમને ખબર પડશે અહીંયા. ભાઈ ભારતના બંધારણમાં દેશોને બધા જ નાગરિકોને સમાન ન્યાય બક્ષ્યો છે. જેટલો સ્ત્રીઓનો અધિકાર એટલો પુરુષોનો અધિકાર. બધા વ્યક્તિ કેવા છે? એક સમાન છે. ક્લિયર વસ્તુ છે? ઈસવીસન 2011માં જનગણના મુજબ ભારતની કુલ વસ્તીના 48.46% સ્ત્રીઓ અને 51.54% શું હતા બેટા? પુરુષો હતા. તો અહીંયાથી બેટા સાબિત થાય છે સ્ત્રીઓ કરતા પુરુષોની સંખ્યા કેવી છે? વધારે છે. ક્લિયર? અહીંયાથી શું થાય છે? સાબિત થાય છે.
છતાં ભારતમાં સ્ત્રીઓના ઘરેલું કામકાજનો કોઈ હિસ્સો આર્થિક ઉપાર્જનમાં કે રાષ્ટ્રીય આવકમાં ગણાતો નથી. સર આવું તો શું કહી શકાય, ભેદભાવ કહી શકાય? બેટા એની ઘરે જે કામ કરે છે એ કોઈ હિસ્સો આર્થિક ઉપાર્જનમાં ગણાતો જ નથી. ક્લિયર વસ્તુ છે કે નહીં? ડન. ઓકે. દીકરીઓને શૈશવકાળથી શિક્ષણ, આરોગ્ય અને આર્થિક અધિકારોથી શું રાખવામાં આવે? વંચિત રાખવામાં આવે. બેટા આ બધી વસ્તુઓ તમે ઘણી વખત સાંભળી પણ હશે. કદાચ જો છોકરીઓ જો તમે આ મારું લેક્ચર જોઈ રહ્યા હો તો કદાચ તમે પણ આ શબ્દ સાંભળી રહ્યા છો. તમે તો પારકી થાપણ છો, તમારે ન ભણે, તમારે તો સાસરે જવાનું ભાઈ. સાંભળ્યું છે કે નહીં બેટા? પણ એ બધી વસ્તુને શું કરવાની છે? નાબૂદ કરવાની છે અને એક સફળતા તરફ બેટા, એક નવા ભારત તરફ પગલું આપણે માંડવાનું છે. ક્લિયર છે? ડન. આ સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી તેને અનેક સામાજિક કુરિવાજો અને અન્યનો શું બનવું પડે છે? ભોગ બનવું પડે છે. ડન. વિદ્યાર્થી મિત્રો ઘણી બધી પ્રથા 2025માં તો નાબૂદ થઈ ચૂકી છે, પણ છતાં પણ અમુક વર્ગ હજી પણ એવો છે કે આ બધી રૂઢિરિવાજ અને માન્યતાઓમાં માની રહ્યો છે. ક્લિયર? એ પણ આપણી માટે શું છે બેટા? સૌથી મોટું દૂષણ કહી શકાય. ત્યારબાદ જો વિદ્યાર્થી મિત્રો શું કીધું છે? ભારતમાં સ્ત્રીઓને આર્થિક, રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક ક્ષેત્રે તકોનો નિર્ણય પ્રક્રિયામાં અસમાનતા પ્રવર્તે છે. સર અસમાનતા એટલે શું? કેવો ભેદભાવ છે? હમણાં આવવાનું છે. જો મહિલાઓ પ્રત્યે કેટલાક ભેદભાવો થાય છે. યસ, આપણા ભારતમાં થાય છે. જો ભારતમાં ઊંચા પદ પર ઊંચી આવક અને વધુ વેતન ને વધુ લાભ મળે તેવા ઉદ્યોગમાં, નોકરીઓમાં પુરુષોનું વર્ચસ્વ શું છે? વધારે છે. કારણ કે મોટું કામ છે, મોટી જવાબદારી છે, સરસ મજાનું કહી શકાય સારામાં સારું વેતન છે, તો એવા મોટા હોદ્દા પર કોનું વર્ચસ્વ વધારે છે? પુરુષોનું વર્ચસ્વ વધારે છે. ડન. ઓકે. અને ભારતની સંસદ, વિધાનસભા અને વરિષ્ઠ અધિકારી, મેનેજરો, કંપની ડિરેક્ટરો, વ્યવસાયિક અને ટેકનિકલ ક્ષેત્ર વગેરેમાં મહિલાઓનું પ્રમાણ ઓછું, તેથી સ્ત્રી પુરુષ વચ્ચે ભેદભાવ શું કરે છે? સ્પષ્ટ કરે છે. અને ભારતમાં સંસદમાં પણ તમે જુઓ, ભારતની સંસદમાં મહિલાઓનું પ્રમાણ માત્ર ને માત્ર 12% છે. કહી શકાય બેટા માત્ર ને માત્ર 12%. 100 માંથી માત્ર 12 જ મહિલાઓ છે. ડન. તો સર મહિલાઓ પ્રત્યે કેવા કેવા ભેદભાવો થઈ રહ્યા છે? તો જુઓ વિદ્યાર્થી મિત્રો, ખાસ સાંભળજો મારી વાત. શું કીધું છે? ખાસ ભારતમાં મોટા ભાગના રાજ્યોમાં વિવિધ ક્ષેત્રે ઊંચા પદો, ઊંચી આવક અને વધુ લાભ, વધુ વેતન મળે તેવા તમામ કાર્યોમાં પુરુષોનું વર્ચસ્વ શું છે? સૌથી વધારે છે. જો કોઈ પણ નોકરીમાં સૌથી સારું વેતન મળતું હોય, સૌથી મોટી જવાબદારી હોય, તો એ સ્ત્રી ન ઉપાડી શકે એવી ગેરમાન્યતાને કારણે સૌથી વધારે આવી નોકરીઓમાં વર્ચસ્વ કોનું છે બેટા? પુરુષોનું છે. બેટા એવું નથી. આજની તારીખે તમે જો ઊંચી ઊંચી પોસ્ટ પર બેટા મહિલાઓ પણ છે. ક્લિયર વસ્તુ છે કે નહીં? યસ. તમે જુઓ ઘણા બધા કુટુંબોમાં મહિલા કામ કરે છે, રસોઈ બનાવે છે, બાળ ઉછેરનું કાર્ય કરે છે, તેનો કોઈ હિસ્સો આર્થિક ઉપાર્જનમાં કે રાષ્ટ્રીય આવકમાં ગણાતો જ નથી. શું વિદ્યાર્થી મિત્રો માત્ર સ્ત્રીઓનું કામ શું છે? બાળકોને ઉછેરવાનું છે કે માત્ર ને માત્ર ઘરકામ કરવાનું છે? એવું નથી વિદ્યાર્થી મિત્રો. બધું જ કામ સમાનતાપૂર્વક થવું જોઈએ. જેટલી પુરુષોને સમાનતા છે, જેટલી પુરુષોને સ્વતંત્ર છે, એટલી સ્વતંત્રતા કોની હોવી જોઈએ? સ્ત્રીઓને પણ હોવી જોઈએ. ક્લિયર છે? ડન. યસ. આગળ જો શું કીધું છે આપણને? ઉદ્યોગો, સરકારી કે અર્ધ સરકારી નોકરીઓમાં પુરુષોનું પ્રભુત્વ શું છે? વધારે છે. પણ બેટા અત્યારે સિનારીઓ શું થઈ ગયો છે? ચેન્જ થઈ ગયું છે. થયો છે કે નહીં? યસ. તમે જોતા હશો બેટા આજની તારીખે ઘણી બધી જગ્યાએ સ્ત્રીઓનું વર્ચસ્વ પણ જોવા મળે છે. આ સિનારીઓ શું થઈ ગયો છે? ચેન્જ થઈ ગયો છે. અને એની માટે ભારત સરકાર ને ગુજરાત સરકારે ઘણા બધા પ્રયત્નો કર્યા છે. જુઓ સમાજમાં વિવિધ ક્ષેત્રોમાં સ્ત્રી અને પુરુષો વચ્ચે અનેક અસમાનતાઓ કે ભેદભાવ પ્રવર્તે છે અને ભારતીય કૌટુંબિક જીવનમાં સ્ત્રીઓને શું માનવામાં આવે છે? બોજારૂપ માનવામાં આવે છે. સર આ તો બહુ જૂની રૂઢિરિવાજોની માન્યતાની વાત છે બેટા. અત્યારે એવું નથી. કારણ કે અત્યારની જે સદીમાં આપણે જે જીવનમાં જે સદીમાં લીધું છે બેટા, આપણે ખૂબ જ કિસ્મતવાળા લોકો છે કે આપણે કોઈ કુરિવાજોનો સામનો નથી કરવો પડ્યો. ક્લિયર વસ્તુ છે કે નહીં? યસ. વિદ્યાર્થી મિત્રો યાદ કરજો અંગ્રેજોના સમયમાં સ્ત્રીઓને બાળ લગ્ન, સતી પ્રથા, બાળકીને દૂધ પીધી કરવાના કેવા કેવા રિવાજો હતા. અને બેટા એવો ધન્યવાદ દેવો પડે રાજારામ મોહન રાયને, વિદ્યાર્થી મિત્રો, જેણે ઘણા બધા પ્રયત્નોથી આ બધા કુરિવાજોને શું કરી દીધા? દૂર કરી દીધા. ક્લિયર વસ્તુ છે કે નહીં? આપણને દૂષણમાંથી શું કાઢ્યા? બહાર કાઢ્યા. ક્લિયર? ડન. કુટુંબની સ્ત્રીઓને નિર્ણય લેવાની કોઈ સત્તા હોતી નથી. અભ્યાસની તકોમાં અને વ્યવસાયિક કામમાં સ્ત્રીઓ પ્રત્યે લૈંગિક ભેદભાવ રાખવામાં આવે છે અને સ્ત્રીઓને સાક્ષરતાનું પ્રમાણ ઓછું હોવાથી સ્ત્રી કામદારો પુરુષ કામદારની તુલનામાં ઓછું વેતન આપતા, ઓછી જવાબદારી અને ઓછા નિપુણ બને તેવા કામો શું આપવામાં આવે? ફાળવવામાં આવે. બેટા કોઈ સ્કિલ ઓરિએન્ટેડ કામ ન આપવામાં આવે, ઓછું વેતન આપવામાં આવે, કોઈ મોટી જવાબદારી ન આપવામાં આવે. શું કામ? માત્ર ને માત્ર એવી માન્યતાને આધારે કે તમે લોકો નહીં કરી શકો. બેટા હવે એ માન્યતાને આપણે શું કરવાની છે? દૂર કરવાની છે અને આપણા દેશને વિકસિત કરવા માટે સરસ મજાનું પગલું સ્ત્રીઓને પણ ભણવાનું છે. એટલા માટે બાળકીઓ ભણવાનું છે. ક્લિયર થયું કે નહીં? ડન ડન ડન. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, જોરદાર, શાનદાર, ધમાકેદાર. તો સર હવે તમે ખાસ સાંભળજો મારી વાત. ખાસ સાંભળજો મારી વાત. આ અવરોધક પરિબળો હતા, મહિલાઓ પ્રત્યે જે અવરોધક પરિબળો હતા એ તો આપણે સરસ મજાના જોઈ લીધા. પણ હવે એ જોવાનું છે કે સર મહિલાઓ એટલી પાછળ રહી ગઈ છે. એ અવરોધો કયા કયા તો જોઈ લીધું, પણ આ અવરોધોને દૂર કરીને આપણે સરસ મજાનું એક એવું સ્ટેપ લેવું છે કે મહિલાઓને પુરુષ સમોવડી બનાવી છે.
બનાવી છે કે નહીં? યસ. તો જો વિદ્યાર્થી મિત્રો, એની માટે સરસ મજાનો એક સ્ટેપ જેને આપણે કહીએ છીએ મહિલા સશક્તિકરણ. તમે જુઓ શું કીધું છે આપણને. મહિલા સશક્તિકરણ એટલે શું? કે સ્ત્રીઓને શારીરિક, માનસિક, સામાજિક, શૈક્ષણિક અને આર્થિક, સાંસ્કૃતિક વગેરે બાબતોમાં શક્તિશાળી, સક્ષમ અને આત્મનિર્ભર બનાવી સમાજમાં સમકક્ષ દરજ્જો આપવા માટે તેમને સર્વાંગી વિકાસની શું કીધી છે? પ્રક્રિયા કીધી છે. ભાઈ સ્ત્રીઓને બધી રીતે, શારીરિક રીતે, માનસિક રીતે, તમે જુઓ શારીરિક, માનસિક, સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને સાંસ્કૃતિક તમામ બાબતોમાં પુરુષ અને સ્ત્રીને શું ગણવામાં આવે? સક્ષમ ગણવામાં આવે. પુરુષની સમોવડી સ્ત્રીઓને બનાવવામાં આવે. એવા સરસ મજાના સમાજને સર્વાંગી વિકાસ કરવાની પ્રક્રિયાને શું કહી શકાય? મહિલા સશક્તિકરણ કહી શકાય. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ડન ડનાડન. તો સર એની માટે શું છે વિદ્યાર્થી મિત્રો? તમે જુઓ, ભારતીય બંધારણને સ્ત્રી અને પુરુષને સંપૂર્ણ સમાનતા આપી છે. જેટલા અધિકાર સ્ત્રીઓને છે એટલા જ અધિકાર પુરુષોને છે, અને પુરુષોને જે અધિકાર છે એટલા જ અધિકાર કોને છે? સ્ત્રીઓને છે. યાની કે પુરુષ અને સ્ત્રી બંને એક જ કક્ષામાં આવે છે. ક્લિયર વસ્તુ છે? તમે જુઓ, પુરુષ અને સ્ત્રી વચ્ચેના અસમાનતા કે ભેદભાવને કારણે સમાજ સર્જિત છે. બેટા આ ભેદભાવ છે ને સમાજે ક્રિએટ કરેલો છે. મહિલાઓ અને પુરુષોનો ભેદભાવ સમાજે ક્રિએટ કરેલો છે. બંધારણ બંનેને એક સમાન માને છે. શું કીધું છે બેટા? સમાજ સર્જિત છે. ડન. એક સ્ત્રી શિક્ષિત અને સશક્ત બને તો એક કુટુંબ, એક સમાજ અને અંતે તો રાષ્ટ્ર શું બનશે? શિક્ષિત અને શું બનશે બેટા? સશક્ત બનશે, કેપેબલ બનશે. કેમ? કારણ કે વિદ્યાર્થી મિત્રો, એક સ્ત્રી પોતાનું કુટુંબને શું કરી શકે? ઉગારી શકે છે. ક્લિયર વસ્તુ છે કે નહીં? બાળ ઉછેરમાં સૌથી વધારે હિસ્સો એમનો હોય છે. સ્ત્રીઓ સમગ્ર વિકાસ પ્રક્રિયાનું શું છે? કેન્દ્ર બિંદુ છે. આમ છતાં મહિલા સશક્તિકરણ આર્થિક, વહીવટી અને રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ધાર્મિક ક્ષેત્રની તકો અને નિર્ણયોની બાબતોમાં શું વર્તે છે બેટા? અસમાનતા પ્રવર્તે છે. તમે જુઓ આજની તારીખે પણ કાંઈક ને કાંઈક એવું દૂષણ પ્રવર્તી રહ્યું છે. બટ આશા છે કે આ બધું દૂષણને આપણે શું મૂકીશું? એકવાર સાઈડમાં મૂકીને સ્ત્રી અને પુરુષને સમોવડો કરીને ભારતને શું આપીશું? એક નવો વળાંક આપીશું. ક્લિયર વસ્તુ છે? ડન. આ અસમાનતા સમૃદ્ધ, વિકસિત અને ઔદ્યોગિક દેશોમાં તેમજ એક જ વિકાસના સમાજો, જાતિઓ અને વિવિધ ક્ષેત્રોમાં જુદી જુદી છે. ભારતમાં આ અસમાનતા આપણને રાજ્ય, વિધાનસભા, સંસદ, પંચાયતી સંસ્થા, કામ કરતા વરિષ્ઠ અધિકારી, ખાનગી અને જાહેર ક્ષેત્રમાં કામ કરતા કર્મચારી, મહિલાઓને ઓછી ટકાવારી પરથી શું કરે છે? જાણવા મળે છે. પણ આ ટકાવારીમાં હાલમાં શું થઈ ગયો છે? ચેન્જ થઈ ગયો છે. બેટા જ્યારે નવો વિકાસ આંક બનશે ને ત્યારે ભારત શું છે બેટા? ઘણું આગળ છે. એવી આપણને શું છે બેટા? આશા છે. કારણ કે તમે જુઓ આજની તારીખે બધા જ ઘરમાં ઓછામાં ઓછી એક બાળકી તો ભણતી જ હશે. ભણે છે કે નહીં? ભણે છે કે નહીં? યસ. તો બેટા એ શું છે? મહિલા સશક્તિકરણનું સૌથી વધારે પરિણામ છે. ડન. ઓકે. શું કીધું છે ભાઈ? સરસ મજાનો ક્વેશ્ચન તમારા માટે છે. શું કીધું છે? કે ભાઈ ભારતીય મૂળના કયા અર્થશાસ્ત્રી નોબેલ પારિતોષિક મળેલી છે? કયા અર્થશાસ્ત્રી છે? ચાલો ફટાકથી કહી દો. અરે ભાઈ, મહબૂબ ઉલ હક, અમર્ત્ય સેન, રવિન્દ્રનાથ ટાગોર કે સીવી રામન? કયા એ અર્થશાસ્ત્રી છે કે જેણે UNDP નો શું આપ્યો હતો? સૌ પ્રથમ ખ્યાલ આપ્યો હતો. તો એ સવાલ પૂછે તો આ જ આન્સર આવશે. ચલો ફટાકથી મને શું આપી દો? આન્સર આપી દો. કમેન્ટ બોક્સની અંદર કહી દો કે સર એક કયા અર્થશાસ્ત્રી હતા કે જેણે આપણને આ ખ્યાલ આપ્યો હતો? ક્લિયર વસ્તુ છે કે નહીં? ડન ડનાડન. યસ. તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. મહિલા સશક્તિકરણ અને કલ્યાણકારી યોજના માટે ભારત સરકારે શું કર્યું છે? બેટા મેં તમને કીધું હતું ને કે ભાઈ ઘણું બધું કર્યું છે મહિલાઓ માટે, જેથી કરીને મહિલા સશક્તિકરણ પોતાના પગ પર ઊભી થાય. બધા મહિલા સશક્તિકરણ દ્વારા મહિલાઓ તેના પગ પર ઊભી થાય એના માટે ભારત સરકાર અને ગુજરાત સરકારે ઘણા બધા પ્રયત્નો કર્યા છે. જો શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? ભારતમાં મહિલાઓને પુરુષ સમાન દરજ્જો, શિક્ષણ, સલામતી અને મૂળભૂત સ્વતંત્રતા મળે તેવા હેતુથી 1980માં મહિલાઓ એક સ્વતંત્ર જૂથ માની મહિલા વિકાસ સંબંધિત અનેક યોજનાઓ શું મૂકી? અમલમાં મૂકી. જે શું છે બેટા? નીચે પ્રમાણે છે. ધીમે ધીમે નવી યોજનાઓ આવે છે. અને બેટા એવી યોજનાઓ છે કે બેટા અત્યારે બધી મહિલાઓ શું કરે કે એક સરસ મજાનું સારામાં સારું કેપેબલ જીવન જીવી શકે, જેને કોઈ પર આધાર રાખવો ન પડે. તમે જુઓ શું કીધું છે? ઈસવીસન 1990માં કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય મહિલા આયોગની શું કરી? રચના કરી. બેટા એક માર્કમાં સરસ મજાનો ફટાકથી MCQમાં પૂછી લે છે. તો બેટા ફટાકથી તમે શું કરી દો? તમારી નોટબુકમાં નોંધી લો. ક્લિયર? ડન. ઈસવીસન 2001માં કેન્દ્ર સરકારે મહિલા સશક્તિકરણ રાષ્ટ્રીય નીતિ શું મૂકી? અમલમાં મૂકી. અને આ નીતિ મુજબ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સામર્થ્ય નિર્માણ, રોજગાર, આર્થિક ઉપાર્જન, કલ્યાણ તેમજ સહાયક સેવા જેમાં જાતીય સંવેદનશીલતા જેવા ક્ષેત્રોમાં કામ કરવામાં આવ્યા છે, જેથી કરીને કોઈ પણ વર્ક પ્લેસ પર મહિલાઓનું શોષણ ન થાય. ડન. એની માટે બેટા પોસ્ટ એક્ટ પણ સરસ મજાનો શું આવ્યો છે? અમલમાં આવ્યો છે. બેટા પોસ્ટ એક્ટ પણ શું આવ્યો છે? અમલમાં આવ્યો છે, જેથી કરીને બેટા વર્ક પ્લેસ પર કોઈ મહિલાઓનું શોષણ ન થાય. બેટાજી ખાસ યાદ રાખજો. કોઈ પણ જગ્યાએ જ્યારે મહિલા કામ કરતી હોય ને, કોઈ પણ જગ્યાએ મહિલા કામ કરતી હોય એની સાથે એનું જાતીય સતામણી અથવા કોઈ પણ શોષણ થાય તો બેટા એ કમ્પ્લેન કરે ને એકવાર તો પોસ્ટ એક્ટ અંડર મુજબ વિદ્યાર્થી મિત્રો ઘણી બધી અઘરી સજા તેને ભોગવવી પડે છે. સરસ મજાનો દંડ કે એને શું મળે છે? સજા મળે છે. દંડના દંડ. ઓકે વિદ્યાર્થી મિત્રો,
આગળ જઈએ, શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? કુટુંબની સ્થાવર મિલકતમાં સ્ત્રીઓને પુરુષ સમાન હિસ્સો મળે તે માટે કાયદામાં શું કરવામાં આવે? સુધારો કરવામાં આવે. સ્થાવર મિલકતમાં, ફિક્સ મિલકતમાં શું કરવામાં આવે? સુધારો કરવામાં આવે. ડન. ઓકે. ગરીબ મહિલાઓને સરળતાથી ન્યાય મેળવી શકે તે માટે દેશમાં નારી અદાલતોની શું કરી છે? સ્થાપના કરી છે. ક્લિયર? કારણ કે નારી અદાલતોને પોતે શું કરી શકે? ન્યાય મેળવી શકે, સરસ મજાનો ઝડપી ન્યાય મેળવી શકે, એની માટે નારી અદાલતો શું કરી છે બેટા? કાર્યરત આજની તારીખે થઈ છે. મહિલાઓને સામાજિક, કાનૂની અને રોજગાર સંબંધિત સમસ્યાઓ નિવારવા માટે મહિલા કલ્યાણ કેન્દ્રોની શું કરી છે? રચના કરી છે. ત્યાં સિવાય બેટા મહિલાઓ સાથે કોઈ અન્યાય થાય છે તો બેટા ત્યાં તમે આયોગમાં જઈને શું કરી શકો છો? કમ્પ્લેન કરી શકો છો. એ લોકો પગલાં લેશે અને તમને તમારો શું અપાવશે? ન્યાય અપાવશે. ક્લિયર? સરકારી નોકરીઓમાં તેમજ ખાનગી વ્યવસાય અને ઘર નોકર તરીકે કામ કરતી મહિલાઓની જાતીય સતામણી ન થાય તે માટે સ્વતંત્ર રીતે કામકાજ કરી શકે તેવા હેતુથી ભારત સરકારે કાયદો બનાવી તેમને શું બક્ષી છે બેટા? સુરક્ષા બક્ષી છે. અને બેટા એ લોકો સરસ રીતે શું કરી શકે છે? ઇજ્જતથી પોતાનું શાંતિથી કામ કરી શકે છે, પોતે આર્થિક રીતે પગભર બની શકે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, મહિલા સમાનતા યોજના ગુજરાત સરકાર, બેટા ભારત સરકારે તો તેની નીતિ પૂરી કરી છે પણ સાથે ગુજરાત સરકાર પણ પાછળ નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતમાં ભણતા હોય અને ગુજરાતીની મહિલા સમાનતા વિશે ખબર ન હોય કઈ રીતે બની શકે? તો જો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે પણ બહુ ફાયદાકારક છે. જો કે ગુજરાત સરકારે મહિલા સમાનતા સશક્તિકરણ નીચે પ્રમાણેની યોજના શું મૂકેલી છે? અમલમાં મૂકેલી છે. અને એમાં પણ ગુજરાત સરકારે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી રથયાત્રા જેવા કાર્યક્રમો શું મૂક્યા છે? અમલમાં મૂક્યા છે. બેટા આ કદા કાર્યક્રમ મુજબ સરકારી સ્કૂલોમાં મેક્સિમમ બેટીઓ શું કરે બેટા? એક્ઝામ તમે જુઓ બેટા શું કરે? એડમિશન લેવા સરસ મજાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. ડન. રાજ્યમાં 33% થી ઓછી સ્ત્રી સાક્ષરતા ધરાવતા દર ગામોમાં, શહેરી વિસ્તારોમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની દીકરીઓને પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવતી વખતે વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવે છે, જેથી કરીને શું કરે બેટા? પૈસાની લાલચ છે કહી શકાય બેટા. તમે જુઓ આજની તારીખે ઘણા બધા પેરેન્ટ્સ એવા છે કે જેમની પાસે પૈસા નથી, તો બેટા એટલા માટે શું કરી શકે છે? ભણાવી શકતા નથી. ડન. તો એવા વિદ્યાર્થીઓને શું આપે બેટા? વિદ્યાલક્ષ્મી બોન્ડ આપે છે. સરસ્વતી સાધના યોજના અન્વયે દર વર્ષે 1.5 લાખ કન્યાઓને વિનામૂલ્યે સાયકલો આપવામાં આવે છે, જેથી એ પોતાના ઘરથી દૂર હોય એવા જગ્યાએ પણ શું કરી શકે છે? સરસ મજાનું પરિવહન કરી ભણી શકે છે ભાઈ. ડન. એટલું જ નહીં વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ તમે જુઓ પોતાના ઘરેથી બહાર ગામ અભ્યાસ કરવા જતી કન્યાઓને એસટી બસમાં મફત મુસાફરીની શું આપવામાં આવે? સગવડ આપવામાં આવે, જેથી કરીને એક ગામમાંથી બીજા ગામમાં અથવા એક શહેરમાંથી બીજા શહેરમાં એ સરસ મજાનું ભણી શકે છે. પોતે આર્થિક રીતે, સામાજિક રીતે, શારીરિક છે, માનસિક રીતે બેટા શૈક્ષણિક રીતે શું કરી શકે? પગભર થઈ શકે એવી સરસ મજાની પ્રયત્ન કરવામાં આવે છે. ડન. રાજ્યની તમામ કિશોરીઓને પોષણયુક્ત આહાર અને તેમના કૌશલ્યોના વિકાસ માટે ગુજરાતે સબલા યોજના શું મૂકી છે? અમલમાં મૂકી છે. ડન. અને મહિલાઓ માટે સરકારે સરકારી નોકરીઓમાં મહિલા માટે 33% અનામતની જોગવાઈ કરી. યાની કે સિમ્પલ વસ્તુ છે, 100 માંથી બેટા 33% સીટ કોની હશે? મહિલાઓની જ હશે. ફિક્સ જ કીધું છે. ડન. અને ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓને સ્થાન આપવા માટે 50% અનામતની શું કરવામાં આવી છે? જોગવાઈ કરવામાં આવી છે. યાની કે એસએમસી, એએમસી, બીએમસી, કોઈ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, આ બધી જ પાલિકાઓની અંદર જે કંઈ પણ નોકરી મળે છે એમાં 50% અનામત કોની હોય છે? મહિલાઓની હોય છે. ડન. શ્રમજીવીઓ અને નિરાધાર વૃદ્ધ મહિલાઓને જીવન નિર્વાહ માટે પેન્શન આપીને તેમના ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે સરકારે રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના અમલમાં મૂકી છે. એટલે સરકારે વિધવાઓને શું આપે છે બેટા? દર મહિને 1250 રૂપિયા વિધવા પેન્શન રૂપિયા આપે છે, જેથી કરીને પોતાનું આર્થિક રીતે શું કહે? પગભર થઈ શકે અને પોતાનું જીવન વ્યતીત કરી શકે. ડન. અને આ ઉપરાંત રાજ્યમાં નિરાધાર મહિલાઓને પુનઃસ્થાપના માટે નાણાકીય સહાય યોજના પણ શું મૂકવામાં આવી છે? અમલમાં મૂકવામાં આવી છે. ડન. બેટા એટલું જ નહીં, તમે જુઓ આજની તારીખે આમ કહી શકાય ગુજરાત સરકારે ઘણા બધા પ્રયત્નો કર્યા છે. એમાં પણ તમે જુઓ મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબન બનાવવા માટે સખી મંડળે સરકારે મિશન મંગલમની યોજના શરૂ કરી છે અને સ્ત્રીઓને શું આપવામાં આવે? આર્થિક મદદ આપવામાં આવે. જો તમારો બિઝનેસ કરવો છે તો સરકાર તમને લોન પણ આપે છે. યસ વિદ્યાર્થી મિત્રો, એની વિશે પણ આપણે 17મા ચેપ્ટરમાં વાત કરી હતી ને. ડન. સરકારે મહિલાઓના આરોગ્ય માટે ઈ મમતા કાર્યક્રમ શરૂ કર્યો છે. આ કાર્યક્રમ મુજબ મોબાઈલ નંબર દ્વારા સગર્ભા માતાઓની નોંધણી કરીને તેમને મમતા કાર્ડ આપવામાં આવે છે. તમે જુઓ ભવિષ્યમાં જે બાળક આવનારું છે એની અત્યારથી ચિંતા કરે છે ગુજરાત સરકાર. વિચાર કરજો, જેથી કરીને બાળક શું ભોગવી શકે? સારામાં સારું આયુષ્ય ભોગવી શકે અને કુપોષણનો શિકાર ન બને એટલા માટે આવા સરસ મજાના પ્રયત્નો કરવામાં આવે છે. ડન. પ્રસૂતિ દરમિયાન માતાની સારવાર કરવામાં આવે છે, તેમજ નવજાત શિશુને રસીકરણ આવરી લેવામાં આવે છે અને આ રીતે માતા અને બાળકની તંદુરસ્તી માટે પ્રયત્નો કરવામાં આવે છે, જેથી કરીને એ ભારતમાં જન્મ લે, ગુજરાતમાં જન્મ લે એટલે સારામાં સારું આરોગ્ય અત્યારથી ભોગવી શકે. ક્લિયર છે? ડન. બેટી બચાવો અભિયાન દ્વારા જાતિભેદ નાબૂદી માટે બેટી બચાવો અને બેટી વધાવો
અને બેટી પઢાઓના અભિયાન દ્વારા શું કરવામાં આવે છે? જાગૃતિ લાવવામાં આવે છે અને લોકોમાં જાગૃતિ કેળવવામાં આવે છે. ધન અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સામાન્ય પરિવારની પ્રસૂતા મહિલાઓને ચિરંજીવી યોજના અંતર્ગત પ્રસૂતિ સેવાઓ, લેબોરેટરી તપાસ, ઓપરેશન વગેરે સેવાઓને વિનામૂલ્યે શું કરવામાં આવે છે? પૂરી પાડવામાં આવે છે. જેથી કરીને બેટા પ્રસ્તુતિ દરમિયાન જે કાંઈ પણ ખર્ચ થાય બધો જ ખર્ચો કોણ ભોગવે છે? સરકાર ભોગવે છે. ક્લિયર થયું કે નહીં બેટા? એટલી બધી સુવિધા કોણ આપે છે? સરકાર આપે છે. ક્લિયર વસ્તુ છે કે નહીં? અને બેટા ત્યારબાદ જો તમે કોઈ પણ જગ્યાએ ગુજરાતની અંદર કોઈ પણ ખૂણામાં, કોઈ પણ જિલ્લામાં, કોઈ પણ ગામડામાં હોય અને તમે બેટા અનસેફ ફીલ કરો, કોઈ પણ બાળકી, કોઈ પણ સ્ત્રી, કોઈ પણ મહિલા જો અનસેફ જો ફીલ કરે છે તો બેટા માત્ર ને માત્ર એક કોલ તમને 10 મિનિટમાં મદદ મળે છે. વિદ્યાર્થી મિત્રો તમે જુઓ શું કીધું છે? 181 અભયમ યોજના ગુજરાત સરકારે મહિલાઓ માટે અમલમાં મૂકેલી છે, જેમાં શારીરિક, માનસિક અને સામાજિક હિંસાથી ત્રસ્ત થયેલી મહિલા સુરક્ષા અને સલામતી તથા વિકાસ માટે મદદ મેળવવા માટે હેલ્પલાઇન નંબર પર માત્ર એક કોલ કરી જરૂરી માર્ગદર્શન મેળવી શકે અને બેટા મદદ પણ મેળવી શકે છે. તો બેટા છે ને મસ્ત મજાની વાત? તો બેટા છે ને મસ્ત મજાની વાત? ગુજરાત સરકાર, ભારત સરકાર કટિબદ્ધ છે મહિલાઓની સુરક્ષા માટે. ક્લિયર થયું કે નહીં? તો બેટા આઈ હોપ સો કે તમને બધા વિદ્યાર્થી મિત્રોને આ ચેપ્ટરમાં બધા જ ટોપિક ખૂબ જ સરસ રીતે સમજાઈ ગયા છે. તો બેટા સમજાઈ ગયા હો તો ફટાકથી શું આપી દો? આન્સર આપી દો અને કહી દો કે ભારતમાં મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે કયા વર્ષ ઉજવવામાં આવેલું હતું? 75, 2002, 1985 કે 1999 કયું વર્ષ હતું? બેટા ફટાકથી મને આન્સર આપી દો અને કહી દો કે સર આનો અંદર આન્સર આ જ આવશે. તો ક્લિયર બેટા? તો બેટા આઈ હોપ સો કે તમને બધા જ વિદ્યાર્થી મિત્રોને આ ચેપ્ટરમાં ખૂબ જ મજા આવી, ખૂબ જ નવી વસ્તુઓ જોઈ, ખૂબ જ નવી વસ્તુઓ જાણી, ખૂબ જ નવી વસ્તુઓ સમજી. હવે સમય આવી ચૂક્યો છે બેટા તમારે સમરીનો. તો સર હવે બધા વિદ્યાર્થી મિત્રો કરશો શું? તો બેટાજી ખાસ સાંભળજો મારી વાત. સર શું કરવાનું છે અમારે? બેટાજી સમરીમાં શું કરવાનું છે? તો ખાસ સાંભળજો, એક જ મિનિટ. ચાલો યસ ભાઈ, આ ચેપ્ટરની અંદર વિદ્યાર્થી મિત્રો બધાય ખાસ ધ્યાન રાખજો. ક્લિયર? ખાસ ધ્યાન રાખજો. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર તમારું 19 માનવ વિકાસ. ડન. આમાં તમારે એક જ સ્ટોરી યાદ રાખવાની, માનવ વિકાસ એટલે શું, અને એમાં બે વ્યક્તિને યાદ રાખવાના. કોણ યાદ રાખશો ભાઈ? સરસ મજાના ચિંટુજી. કોણ છે? ચિંટુજી. અને પ્લસ કોને યાદ રાખશો? તમારા સરસ મજાના દાદાજીને. ચિંટુ અને દાદાજીને ભૂલતા નહીં. જો ચિંટુ અને દાદાજીને ભૂલી ગયા તો આ ચેપ્ટરમાં શું પડી જશે? ભૂલ પડી જશે. એટલે યાદ રાખજો ચિંટુ અને દાદાજી વાળી સ્ટોરી. ક્લિયર થયું કે નહીં? ક્લિયર થયું કે નહીં મારા વાલા વિદ્યાર્થી મિત્રો? ક્લિયર છે કે નહીં? ડન છે કે નહીં? ક્લિયર થયું કે નહીં? યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. તો હવે બેટા સમય આવી ચૂક્યો છે તમારા જબરજસ્ત હોમવર્કનો. તો સર હોમવર્ક શું આપીશું? તો એ તો તમને બેટા ખબર જ છે શું કરવાનું છે હોમવર્કની અંદર. બધા વિદ્યાર્થી મિત્રોને બેટા PW એપ્લિકેશન શું કરવાની છે? ડાઉનલોડ કરવાની છે. એની અંદર બેટા પ્રકરણ નંબર તમારું સરસ મજાનું 19, એની અંદરથી તમારે શું ડાઉનલોડ કરવાનું? DPP ડાઉનલોડ કરવાની, પ્લસ બેટા ક્લાસ નોટ પણ ડાઉનલોડ કરી લેવાની. ને હવે થોડાક સમયમાં એના પર તમને ટેસ્ટ પેપર પણ શું થવાના છે? મળી જવાના છે. તો બેટા એ ટેસ્ટ પેપર તમારે પોતાની જાતે આપીને કમેન્ટ બોક્સમાં કહી દેવાનું છે કે સર એ ટેસ્ટ પેપરમાં તમારે કેટલા માર્ક્સ આવેલા છે. તો બેટા ક્લિયર છે? તો બેટા ક્લિયર છે? તો બેટા જો એટલું તમે કરી લેશો તો બોર્ડની પરીક્ષાની અંદર આ ચેપ્ટરમાંથી તમારો 1 માર્ક્સ પણ કપાશે નહીં. તો બેટા આઈ હોપ સો કે તમને આ ચેપ્ટરમાં ખૂબ જ મજા આવી હશે. તો બેટા આ લેક્ચર માટે એટલું જ રાખીએ. તો બેટા ઇનફ ફોર ટુડે. હેવ અ ગ્રેટ ડે. મળીએ છીએ એક નવા લેક્ચરમાં એક જબરજસ્ત નવી ઇન્ફોર્મેશન સાથે, એક નવી માહિતી સાથે મળીએ છીએ. ટાટા બાય બાય, ટેક કેર, ધન્યવાદ.